श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। भवभूति नामना एक कविए कह્યું છે કે કાળોયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી। કાળ અનંત છે, આ પૃથ્વી બહુ વિશાળ છે અને એની ઉપર મોટો જબરજસ્ત કાળ છે। હવે એનો સ્પાન બહુ મોટો છે। તમે જુઓ પ્રકૃતિ પુરુષ એના ઉપર અક્ષરધામ, ત્યાં કાળ નથી, ત્યાંથી માંડીને ઠેઠ અહીં સુધી પણ આ કાળનો વિસ્તાર છે। હવે તમે જુઓ કાળ કંઈ પસાર થતો નથી, કાળ તો આમ સ્થિર લાગે, પરંતુ જેમ કહેવાય છે, ભર્તૃહરિ કહે છે કાલો ન યાતિ વયમેવ યાતા। કાળ પસાર નથી થતો, આપણે પસાર થઈ જઈએ છીએ, આપણે પસાર થઈ જઈએ છીએ। કાળના તો આપણે બધા ભાગ પાડેલા છે, વિશાળ મોટો સ્પાનવાળો કાળ છે, એમાં આપણે પછી એના કલ્પ કયા, યુગ કયા, સંવત્સર કયા, પછી એટલે વર્ષ, પછી મહિનો, પછી આ દિવસ, અને પછી કલાક અને મિનિટ ને સેકન્ડ ને એવું બધું આપણે ભાગ પાડ્યા। ભાઈ કાળ તો આમ જ છે, એ વિશાળ કાળની અંદર કેટલા બધા આવ્યા ને કેટલા બધા ગયા। હવે તમે જુઓ એ કાળના આમ ભાગ પાડીએ તો આમ ખબર પડે કે નિત્ય પ્રલય થયા કરે છે। રોજ મનુષ્યો મરે છે અને જન્મે છે, અને પશુ પંખી બધા બેક્ટેરિયા વાયરસ બધા જન્મે મરે, જન્મે મરે, એ નિત્ય પ્રલય થાય છે। અને ત્યાર પછી જુઓ કે નૈમિત્તિક પ્રલય કોને કહેવાય કે આજે આ પૃથ્વી, પછી ભૂરલોક ઉપરનો એક લોક, ત્યારે ભુવરલોક જેમાં ભૂત પ્રેતાદિક બધા રહે છે, એની ઉપર આગળ છે સ્વર્ગલોક। આ ત્રિલોકીનો નાશ થઈ જાય એટલે સમજવું કે નૈમિત્તિક પ્રલય થયો। બ્રહ્માની આવરદા પૂરી થઈ જાય એટલે એ સમયની અંદર બ્રહ્માની આવરદા પૂરી થઈ ગઈ એટલે પ્રાકૃત પ્રલય થઈ ગયો, અને પ્રકૃતિ પણ પુરુષની અંદર લીન થઈ જાય એટલે આત્યંતિક પ્રલય। એટલે એ પ્રમાણે અક્ષરધામ પછી રહે, કશું બાકી રહેતું નથી। એટલે પુરુષ પ્રકૃતિ પુરુષ અક્ષરધામમાં લીન થઈ ગયો એટલે જ્ઞાન પ્રલય કહો, આત્યંતિક પ્રલય કહો। પ્રકૃતિ પુરુષ બધું અક્ષરમાં લીન થઈ જાય એટલે એ ત્યાં પછી કાળનો હાથ અડતો નથી। કોઈ જગ્યાએ મૂળ પુરુષને મહાકાળ પણ કહ્યો છે, એટલે ત્યાં સુધી કાળ છે, પછી એની ઉપર કાળ નથી। તો આપણે આમાં બધી રમત રમીએ છીએ, આપણું બધું કાળની ગણતરી કરીએ તો કેવી છે કે બ્રહ્મા છે ને એનું એક ખાલી આમ અડધો પલકારો થાય ને આંખનો, આમ બ્લિંકિંગ અડધી, ત્યાં આપણા 666 વર્ષ એટલા વીતી જાય, પહેલા જન્મ થઈ ગયા આપણા 666 વર્ષ। એટલે કાળો ન યાતિ વયમેવ યાતા। કાળ પસાર નથી થતો, આપણે પસાર થઈ જઈએ છીએ, એમ બધા આ પસાર થઈ જઈએ। તો અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો કાળ જેવું કશું છે જ નહીં, કાળ જ નથી કશો। એટલે એ દ્રષ્ટિ તો એક સ્થિતિની છે, પરંતુ આપણે જોઈએ કે રોજ આપણે પેલા ઇન્ડિયાની અંદર પેલા ડટ્ટા હોય છે, એના પાનું ફાડે, એક દિવસ ચાલે પાનું ફાડે, એમ કે તમે જુઓ તો આજે 300 પાના ફાટી ગયા, એટલે સમયની પાંખે બધા પાના ઉડી ગયા, અને હવે આ નવું વર્ષ આજે શરૂ થયું। વર્ષ બદલાયું પણ કોણ જાણે આપણે બદલાતા નથી, ઘટમાળ પાછી એની જ છે। આ સમજવાનું છે, વર્ષ તો દર વર્ષે બદલાઈ જાય છે, પરંતુ આપણે બદલવાનું છે। મુખ્ય આ નવા વર્ષે આ સમજવાનો છે સંદેશો, કારણ કે એમ કહેવાય છે કે વી લીવ ઇન ડેઝ નોટ ઇન યર્સ। જે આ બધા પશુઓ છે ને એ વર્ષમાં જીવે, કાગડો 150 વર્ષ જીવે છે, પણ શું કરે, બીજું કંઈ નહીં, કાકો પીજીવતી ચિરાય બલિંચે ભૂંગતે, બધું ખાધા રાખે, માંસ નવજીએ લોટના ટુકડા ને બધું એમ સમજી અને એમ કરીને જીવન પૂરું કરે।
એવી રીતે આ બધા તો પશુ પ્રાણીઓને બધા તો છે ને વરસમાં જીવે છે, આટલા વરસ. મનુષ્ય વરસમાં નથી જીવતો. વી લીવ ઇન ડીડ્સ. આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. એ કેવું જીવ્યા એ બહુ મહત્વનું. જેમ રાવણ છે ને, એ હામો થઈને 1 લાખ ઉપર 80,000 વર્ષ વધારે જીવેલો. તો શું જીવવાનો અર્થ રહ્યો એનો? એણે કર્યું શું રાવણે? વધારે જીવીને કશો ફાયદો આ પૃથ્વી ઉપર થયો નહીં, એને કે બીજાને. એટલે આવા બધા ઘણા બધા વર્ષોમાં જીવે છે. આ બધા શું કહેવાય? વર્ષોમાં જીવનારા. કે આટલા વર્ષો અમે જીવ્યા, આટલા વર્ષો અમે જીવ્યા. એનો કોઈ અર્થ નથી. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને ખેર સલ્લા કર્યું, એ કોઈ જીવન નથી. એટલે જેમ ટી.એસ. એલિયટ કહે છે ને, વેર ઇઝ ધ લાઈફ વી લોસ્ટ ઇન લિવિંગ. ખાલી જીવ્યા એ જીવન નથી. આપણે ખાલી જીવવું, શ્વાસોશ્વાસ લેવા અને એના માટે જ પછી સ્ટ્રગલ કરવું, એ જીવન નથી. જે માર્શલ ટીટો વર્ષ સુધી આમ રેસ્પિરેટર કે ઉપર રહ્યા, પણ શું પછી એના કરતાં પતાવી દેવા, ભાઈ પૂરું થઈ ગયું, શું આમાં જીવવાનું છે? પણ જીજી વિશા જીવવાની આશા લોકોને બહુ હોય છે. એટલા માટે આવું એમનેમ જ ખાઈ પીને એમ જીવન પૂરું કરવું. હવે એ તો પશુ જીવન જેવું છે, ખાઈ પીને જીવન પૂરું કરવું. એમાં નવું કશું કર્યું નહીં. એટલે જેમ ગીતાના શબ્દોમાં કહીએ તો મોઘમ પાર્થ સજીવતી, હાવ ખોટું જીવ્યો. આ પૃથ્વી ઉપર આવું ખોટું જીવન જીવનારા કેટલાય બધા હોય છે, કે જેને પોતાના જીવનમાં પણ એનો ફાયદો નથી અને એનાથી બીજાને પણ ફાયદો નથી. આ રાવણ, કુંભકર્ણને, બધા દંતવક્ત્રને, દુર્યોધનને બધાએ શું એમાં કર્યું? હવે તમે જુઓ, હિટલર જુઓ, આ જમાનાની અંદર આ બધું હમણાં જે બધું આતંક ચાલે છે, બિન લાદેનની બધી પ્રવૃત્તિઓને આ બધી, હવે આ બધા જીવતા હોય તો એનાથી શું કશો ફાયદો આ જીવનની, આ વિશ્વની અંદર થયો? એટલે એ કોઈ જીવન જેવું છે નહીં. એમને એમ જીવન ચાલતું હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો. એટલા માટે આપણે પણ જોવાનું કે પરિવર્તન થયું કંઈ? કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, આ કંઈ બધું ગયું કે પછી એનું એ જ કે જૂના ડબલાને જ કલર લગાવ્યો, 9 વર્ષ થયું એટલે? બાકી તો કંઈ ફેરફાર પડ્યો જ નહીં. જેમ કે છે ને કે જેમ ઢેફું ભાંગીને ધૂળ કરીએ, એમાં પછી શું આપણે બહુ નવું કર્યું કહેવાય? એટલા માટે આપણે આજે જીવનની અંદર કંઈક પરિવર્તન આવવું જોઈએ. વર્ષ તો બદલાય છે, પણ આપણે બદલાતા નથી. એટલે એ રફતાર પછી એની જ રહે છે જીવનની અંદર. તો આ વિચારને પામવાનું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આના માટે આવ્યા કે આપણા જીવનના પરિવર્તનના માટે, આપણા જીવભાવમાંથી બ્રહ્મભાવની અંદર આપણે આ જવા માટેનું આપણું આ જીવન મળેલું છે. તો આપણા માટે તો બહુ આ એક જેને કહેવાય લાભનો સમય તો એ છે કે આપણે આ બદલવા માટે આપણું જીવન ભ્રમરૂપ, આપણું જે જીવને ભ્રમરૂપ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીત દિવ્ય પરંપરા મૂકેલી છે. હવે એનો જો ઉપયોગ ના કરીએ તો ખાલી પછી વર્ષ જ બદલાયું કહેવાય, બીજું તો શું આપણે બદલ્યા? એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે એક વખતે 2046 વિક્રમ સંવત એ દિવસ ગોંડલમાં વાત કરેલી કે આપણે તો ભગવાનને સંત મળ્યા એટલે 9 વર્ષ જ છે, કોઈ જૂનું થતું નથી. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ગયા નથી, પ્રગટ જ છે, એટલે કાયમ 9 વર્ષ. એટલા માટે આ એ પુરુષો અખંડ છે જ. એટલે આપણે રોજ રોજ ઉત્સવ, એ જો મહારાજ પ્રગટ બિરાજે છે એનો આપણને આનંદ છે, એ જ આપણા માટે આ દિવાળી છે. એટલા માટે આપણે એમ સમજવું કે ભલે 1 વર્ષ વીતી ગયું અને કદાચ આપણે એ આપણા ધ્યેય સુધી પહોંચ્યા નહીં, પરંતુ આપણે વિચાર કરવાનો કે હજી મોડું થયું નથી. નેવર ટુ લેટ. ભગવાનના માર્ગે કોઈ દિવસ મોડું થતું નથી. જાગ્યા ત્યાંથી સવાર કરી અને આપણે આગળ વધવાનું. જેમ રામકૃષ્ણ પરમહંસ છે ને, એ જ્યારે બીજો દિવસ થાય ને ત્યારે એકદમ આમ ચીસ પાડે કે આજનો દિવસ, એ તો કાલી માતાના ઉપાસક હતા, કે એના સાક્ષાત્કાર વગર ગયો, એનું મને દર્શન થયું નહીં. પળે પળે એને જાણપણું રહે કે હું આ પૃથ્વી ઉપર ભગવાનનો સાક્ષાત્કાર કરવા આવ્યો છું, ભ્રમરૂપ થવા આવ્યો છું. આ એક પળ વીતી ગઈ, હજી ના થયું, આ પળ વીતી ગઈ, હજી ના થયું. એટલે એને આવો ફડકો રહે. જેમ કબીર કહેતા કે સુખીઓ સબ સંસાર ખાવે ને સોવે, દુખીઓ દાસ કબીર જબ જાગે તબ રોવે. એટલે એને કેટલો બધો ખપ અને કેટલો બધો ફડકો કે આપણે આના માટે આવ્યા છીએ. એટલા માટે આપણે ભલે વરસ વીત્યું, સ્વામી તો આપણી સાથે છે, આ દિવ્ય પરંપરા આપણી સાથે છે.
એટલા માટે આપણે આજથી કંઈક એવી પ્રતિજ્ઞાઓ કરી દઈએ કે આપણે પૂજા ન કરતા હોય તો પૂજા શરૂ કરીએ, તિલક ચાંદલો ન કરતા તો પ્રાથમિક વસ્તુઓ છે એ શરૂ કરી દઈએ, આપણે ઇન્દ્રિયો છે એને સંયમમાં રાખીએ, જે કંઈ ગયું એ ગયું, આત્મવિચાર કરીએ, કોઈના અભાવ ગુણમાં પડીએ નહીં, સમશ્રુત ભાવને એકતા રાખીએ, આપણે રોજ સ્વામીની વાતો વચનામૃત એનો પાઠ રાખીએ, આપણે વિશેષ તો ગુરુહરિની અંદર નિર્દોષ બુદ્ધિની દૃઢતા કરીએ. એટલે આ પ્રમાણે પુણ્ય અને સત્કર્મોનું જે જમા પાસું છે ને ટૂંકમાં આપણે વધારવું. એટલે આ બધો વિચાર આપણે આજના દિવસે થવો જોઈએ. જેમ કહ્યું ને ગઈ આપણે 2 દિવસ પહેલાં કે શાણો વેપારી જેમ નામું માંડે એમ આપણે આ નામું માંડવાનો આજનો દિવસ છે કે આપણે એ નામું માંડવું કે આપણે શેના માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ એનો વિચાર હંમેશા આપણા અંતરની અંદર થવો જોઈએ. જેમ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને એમની વાતમાં એક જબરજસ્ત વાત સમજાવી કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. હવે તમે જુઓ, અક્ષરધામમાં જવા માટે આવ્યા છીએ આપણે, આપણું એક જ નિશાન છે અક્ષરધામ. આની ઉપર જ આપણી પારાયણ ચાલ્યા રાખશે. એક નિશાન અક્ષરધામ. આપણા જીવનનું આ એક ધ્યેય છે કે આપણે અક્ષરધામમાં જવું. હવે એક પ્રશ્ન પહેલાં તો એમ થાય છે આપણે બધા બેઠેલાને કે અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ ક્યારે થાય? અક્ષરધામનું સુખ આપણને કંઈક મનમાં બરોબર ફિટ બેઠું હોય તો થાય ને. હવે આપણે તો આ લોકનું સુખ બધું બરોબર ગોઠવાઈ ગયેલું છે. આપણને તો આ લોકની અંદર સારું ખાવાનું, રહેવાનું, પીવાનું, બેસવાનું, ઉઠવાનું, ઘર બહાર આ બધું મળે, એમાં જ આપણને આનંદ છે. અમારા ભારત વર્ષની અંદર દરેકને એક જ સંકલ્પ રહ્યા કરે છે કે ગમે તેમ કરીને આ દેહે અમેરિકા જવું છે. આ એક જ સંકલ્પ. આ એક સંકલ્પની અંદર મારે ખ્યાલથી ભારત વર્ષ નહીં, બધા જ આ બધા જે કહે છે ને ત્રીજા વિશ્વના દેશો એ જ વિચારમાં કરતા, અથવા બીજા વિશ્વના, જેમ 3 દુનિયા કે ફર્સ્ટ વર્લ્ડ, સેકન્ડ વર્લ્ડ એન્ડ થર્ડ વર્લ્ડ. તો અહીંયા આપણે અત્યારે બેઠા છે ફર્સ્ટ વર્લ્ડમાં બેઠા છે, બોલો. એટલે જે એકદમ સુવિકસિત દેશો, ફુલ્લી ડેવલપ્ડ કન્ટ્રીઝ, પછી જે છે ને બીજા ડેવલપિંગ કન્ટ્રીઝ, આપણે ભારત વર્ષને એ બધા છે, અને ત્રીજા છે અનડેવલપ્ડ કન્ટ્રીઝ. એટલે બાકીના 2 દેશોને એમ જ છે કે આપણે ગમે તેમ કરીને અમેરિકા પહોંચીએ. ઇંગ્લેન્ડ કરતાં પણ અમેરિકાનો મોહ વધારે છે. એટલે એ દૃષ્ટિથી એનું કારણ શું છે કે અમેરિકાથી કોઈ આવ્યો છે એને વાતો કરેલી છે, એનો વિડીયો જોયો છે, ફોટાઓ જોયા છે, એટલે એ બધું સાંભળ્યું છે, અને એવા બધા આધારભૂત માણસો દ્વારા એનો અનુભવ પણ કર્યો છે. એટલે પછી ઈચ્છા થાય. ભગવાનનો ક્યાં અનુભવ આપણને થાય? કે છે ને ભાળ્યા વગરની ભક્તિ કરવી, કઈ ઠેકાણે જાઉં, અટકાળના ફાતિયા હું છોડીને ખાઉં, એવું લોકોને થયા કરે. કે પછી આનું કેવી રીતે સમજવું? પણ જેમ કે છે ને મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું કે જે બુદ્ધિવાળો અમને ગમે છે, ને બુદ્ધિવાળો છે ને એને ખબર પડે કે આ જે કોડી કરતાં રૂપિયામાં માલ વધારે છે, એના કરતાં આગળ પછી સોના મોરમાને કરતાં ચિંતામણીમાં માલ વધારે છે, તો દરેકને ખબર પડે. પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ અધિક છે, આપણને ખબર પડે. પશુઓ બિચારા કેવા રખડતા હોય છે ભારત વર્ષમાં. પછી એના કરતાં દેવતાનું સુખ, હવે ત્યાં તો આપણને ખબર નથી, કારણ કે ત્યાં પહોંચ્યા નથી. મનુષ્યમાં બિલ ગેટ્સથી આગળ આપણી ગતિ નથી. એમ સમજાય કે વિશ્વનો અતિ ધનાઢ્યમાં ધનાઢ્ય માણસ છે. ભલે એ લોકો ધીરે ધીરે પહેલો નંબર બીજો નંબર બદલાતા જ હોય છે. થોડા એકાદ થોડું મિલિયન બિલિયનનો ફરક પડે તો એ ઊંચા નીચા આવે. જેમ પેલા બધા બિલ્ડિંગ અમેરિકામાં બાંધે ને કે આ વિશ્વનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ, બીજો 2 ફૂટ ઊંચું કરે એટલે નામ આવી જાય. 2 જ ફૂટ ઊંચું કરવાનું ને એને તો. એટલે એ દ્રષ્ટિથી એ બધું થોડું બધું રિલેટિવલી બદલાયા કરે. પરંતુ આપણે સમજીએ કે આ લોકમાં બિલ ગેટ્સ જેવા બધા અતિ ધનાઢ્ય મનુષ્યો છે, ત્યાં સુધી આપણી ગતિ છે. હવે આપણે દેવતાઓના સુખોને બધાનું તો આપણને બહુ ખ્યાલ નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ, આપણે પ્રમુખ સ્વામી મહારાજને કે આ જ બધું અહીંયા જ છે ને, આ બધા પ્રદેશની અંદર બધા દેવતાના જેવા સુખો જ છે એમ કરીને સ્વામીએ વાત કરેલી. તો એનો અર્થ એ થયેલો કે આ બધા સુખોનો જેને આપણને થોડો અનુભવ છે, પરંતુ એની સાથે એ પણ અનુભવ છે કે દુઃખોવાળા બધા સુખો છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. આ બધા જ સુખો દેખાય છે, એ બધા એક દુઃખવાળા સુખો છે. એ પણ અનુભવ આપણને છે, એ પણ આપણને અનુભવ છે. કે પછી તમે જુઓ કે ઘેર ઘેર માટીના ચૂલા, એક જ બકિંગહામ પેલેસ હોય કે અમારા મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી હોય, પતિ પત્નીના બીજા ત્રીજાના બીજા ઝઘડાઓ, એના એ જ ઘેર ઘેર માટીના ચૂલા છે.
એટલે જેટલા બધા સાંસારિક દુઃખો છે એમાં ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે એક દુઃખ વગરનું હોય જ નહીં. જેટલું કંઈ માયામય સુખ છે એ દુઃખ વગરનું હોય નહીં. બધા માયામય સુખો છે, દુઃખ હોય ને હોય. અને કહે છે કે લાઈફ ઇઝ નથિંગ બટ અ પેઇનફુલ પ્લેઝર. કે આપણને એમ કહે છે ને તલવારની અણી ઉપર મધ હોય, એનું ટીપું આમ જીભથી લઈએ ને જરા મીઠું લાગે પણ જીભ તો કપાય જ. એવી રીતે આ સંસારના સુખોમાં એક પણ તમે બતાવો કે જેને કંઈ દુઃખ જ ના હોય. એવું દુઃખ જ છે કે જે છે જીવનની ઘટમાળે એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલું. સુખ બહુ ઓછું છે, દુઃખ અને દુઃખ. એટલે આ બધા જુદા જુદા દુઃખો. કોઈને તમે જુઓ અબજો રૂપિયા ને એવું બધું હોય, છોકરા ના હોય, હવે એવા દુઃખ હોય. એનું પાછું દુઃખ હોય. છોકરા હોય તો કપાતર પાક્યા હોય, એનું એ દુઃખ હોય. એને પાછું તમે જુઓ બધા પૈસા હોય કેવી રીતે ગોઠવવા, એનું એ બધું દુઃખ હોય. તમે જુઓ કે જેની પાસે બધા 32 પ્રકારના ભોજનો બનાવનારા રસોયા હોય, હેવી ડાયાબિટીસ, શું કરે બિચારો હવે એમાં. અને એટલું બધું હોય, ડૉક્ટરે કહેલું કે આ રીતે જ જમવાનું. એક છે ને એક કરોડપતિ છે ને સૂકો રોટલો ખાતો હતો, અને એક ફૂટપાથ ઉપર રહેનારો ગરીબ પણ સૂકો કોરો રોટલો ખાતો હતો. કે આમ કેમ? કે કરોડપતિએ કહ્યું મને ડાક્ટરે ના પાડી છે કે કોરો રોટલો જ ખાવાનો. રોડપતિને પૂછ્યું કે મળતું નથી એટલે આ ખાઈએ છીએ. હું ફરક પડ્યો? ખાવાનું તો એક જ થયું. પેલાને મળતું નથી એટલે સૂકો રોટલો કરડે છે બિચારો. અને પેલાને છે છતાં એવું શરીરમાં રોગો એવા વિચિત્ર છે કે આનાથી કંઈ આગળ ખવાય એવું નથી. તો આ પ્રમાણે આપણે જોઈએ કે કરોડપતિ રોડપતિમાં કંઈ ફરક પડ્યો નહીં. એટલે એ દૃષ્ટિથી આ બધા ગમે એટલા સુખો તમે જુઓ તો કંઈ ને કંઈ દુઃખ. કોઈને દેહનું દુઃખ. તમે જો એની ફર્સ્ટ ક્લાસ બધી રોલ્સ રોયસ ગાડી હોય પણ પૂરેપૂરો જેને કહેવાય ને પેરાલિસિસ થઈ ગયું હોય, અને 4 જણા ઉપાડીને અંદર નાખે કોથળાની જેમ, ત્યારે પછી અંદર નાખે હોય કોથળો નાખે કે માણસ નાખે, શું ફરક પડ્યો પછી એને? હા બોલો, આ બધું એમાં કંઈ ફરક ન પડ્યો કહેવાય. એટલે આપણને સમજાય કે મર્સિડીઝનું સુખે શું, એ ભોજનનું એ સુખે શું. આ બધું આપણે જોઈએ તો આપણું આવું ને આવું જ હોય છે. કોર્ટની અંદર કેટલા કેસો બધા ચાલતા હોય પિતા પુત્રના વચ્ચેના, બધા જુઓ એ બધું ચાલ્યા જ કરતું હોય. એટલે દુઃખ ભરેલી દુનિયામાં સુખ કાંઈ જડતું નથી. એટલે આવું આ જીવનનું આ બધો ક્રમ છે. એટલે આપણને એમ થોડો વિચાર તો થાય પણ બધી જ જગ્યાએ કંઈ ને કંઈ પણ ઘણી વખત એમને એમ લોકો ખેંચી કાઢે છે, બીજું કશું નહીં. એ ખેંચી જ કાઢે છે જીવન કે ભાઈ એ બધું એવું જેવું જ છે બધું, પતિ પત્નીના છૂટાછેડાના. અરે શું તમે જુઓ કેમ પેલી કહે છે ને, હું ઘણી વખત વાત કરું છું કે મગરના ચામડાની જોડો પહેર્યો હોય ને અંદર ખીલી હોય ને, અને એને જ ખબર પડે કે મને ખીલી વાગે, બાકી બીજાને કહો શું છે. અમે એક વખત નરેશભાઈના ત્યાં સાઉથ ગેટ ઉપર ઉતરેલા, અને એક વખત બહુ એક જીવ મોટા ઉદ્યોગપતિ આવેલા અને સ્વામી સાથે ખાનગીમાં બેઠવાનું કર્યું. ત્યારે પછી આપણને ખબર પડી કે હો લાગ્યું કે દુઃખીમાં મુઝરેબલ તો આ જ છે આખી દુનિયામાં, આપણે સુખ્યા છીએ એવું લાગ્યું આપણને. એટલે હું આટલું બધું પૈસા અને મોટરો લઈને આવ્યા છે મર્સિડીઝ ને બધું, સુખ તો કંઈ છે જ નહીં. પછી મનના દુઃખ હોય કે આટલું બધું મને કર્યું, કોઈ અમારી કદર કરી નહીં, મને બોલાવ્યો, મને કર્યું નહીં, આમ નહીં તેમ નહીં. બીજું કંઈ નહીં હોય તો સાયકિક પ્રોબ્લેમ થાય, કંઈ ને કંઈક મનનું દુઃખ રહ્યા કરે. આપણને લાગે શું છે, કોઈ આમ સરખું તો છે જ નહીં. એટલે આખી દુનિયામાં જેમ સરવાળે જોઈએ ને તો આ ખરેખર કહ્યું છે સુરપુર નરપુર નાગપુર એ તીનમે સુખ નહીં. આપણને લાગે કે એમાં કંઈ સુખ નથી ને નથી. એક તદ્દન હકીકત છે. આપણે બધા એમ સમજતા હોય કે અહીં લંડનની અંદર 1 પાઉન્ડની અંદર 80 રૂપિયા કે 90 રૂપિયા થાય છે, અમેરિકાની અંદર લગભગ 40 કે 50 રૂપિયા થાય છે ડોલરના. પરંતુ ઇન્ડિયા કરતાં પ્રશ્નો પણ 80 ને 90 ગણા 40-50 ગણા હોય, એ પણ સમજી રાખવાનું. એ પણ એટલું સત્ય છે કે એટલા પ્રશ્નો પણ એટલા ઘણા સમજવાના. એટલે એ રીતે જોઈએ કે આ પ્રમાણે લાગતું હોય બધું સુખ પણ એક બધું ભ્રમણા છે, એ હકીકત છે. કારણ કે ઘણા પ્રશ્નો અમે બધા સ્વામી પાસે સાંભળીએ છીએ ત્યારે આપણને ખબર પડે. ડૉક્ટર સ્વામીને કોઈ પૂછ્યું તમે સંસારમાં વૈરાગ થઈ ગયો એટલે સાધુ થયા? ના એવું કંઈ ખાસ હતું નહીં, એ તો યોગી બાપાએ કહ્યું એટલે થઈ ગયેલા અડધે ફળદે જેમ તેમ હા પાડીને. પણ જ્યારે આ સાધુ થયા પછી ડૉક્ટર સ્વામી ટપાલ લખતા અને બધા કાગળો અને બધાને મળે, અને એ બધું જ્યારે બધું સાંભળ્યા પછી લાગ્યું કે ના આપણે ભૂલ કરી નથી. પછી ફિટ થઈ ગયું આ બધા દુઃખો સાંભળીને બધું થયું ને બધા પત્રો બધું, આપણે ભૂલ નથી કરી, જરાય ભૂલ થઈ નથી, બરોબર જ છે. એટલે એ પ્રમાણે આ જીવનની અંદર આ બધું આવું છે. પણ બધા ખેંચી કાઢે છે, હકીકત છે. બધાને એમ થાય કે હું જે હોય એ ખરું, દુઃખી પણ. જેમ યોગી બાપા વાત બહુ કરતા ને, એક વખત ભરવાડ હતો ને, હવે ભરવાડ વ્યવહારમાં કંઈ સમજે નહીં, આમ બોટ જેવો હોય,
પણ એની પત્ની હોય ને જે ભરવાડણ, અને ભરવાડી કહે બધા આમ કાઠિયાવાડમાં, એ ભરવાડણ બહુ હોશિયાર હોય. એક વખતે કંઈક બજારમાં એને કંઈ દૂધ વેચવા ગયેલી તાંબડી લઈને, અને પછી એને દૂધ વેચ્યું અને થોડું દૂધ કંઈક અંદર વધ્યું હશે, થોડું કંઈ ભલે નહીં. પછી એને થયું કે લાવો ગોળ લઉં. તે વખત બોલો લિક્વિડ રબડીયો ગોળ હોય છે પેસ્ટ જેવો, એ ગોળ એને અંદર નાખ્યો. એને ખબર નહીં આટલું દૂધ વધ્યું હશે, એ અંદર ગોળ નાખી દીધો બધો ઉપર પાણીયાને ત્યાંથી. પછી રસ્તામાં ચાલી લટક મટક કરતી, અને પછી બધું એક રસ થયું થોડું ગોળ અને પેલું દૂધ, અને ત્યાં તો બધા ગધેડાના લીંડા પડેલા. લાવો ને કે બળતણમાં કામ આવશે, ભૂલી ગઈ કે મેં ગોળ લીધો છે ને બધું. ત્યારે બેઠા બેઠા આમ ઉપર માથા ઉપર તાંબડીને લીંડા 50-60 નાખી દીધા અંદર, અને પછી એ તો હાલી, અને પછી ઘેર જઈને એના પેલા કોઠલા ઉપર હોય ને મૂકી દીધી તાંબડીને, પછી કામે વળગી. અને પેલો એનો પતિ ભરવાડ છે ને ઢોરામાંથી આવ્યો ઘેર, અને જોયું કે તાંબડી છે, અને એની મારી પત્ની ગયેલી શહેરમાં, શું લાવી હશે, લાવ જોઉં. ઓહો કંઈક બોલો આમ બહુ ગુલાબજાંબુ જેવું થઈ ગયેલું, આમ ચાલતી ઉપર તાપ પડેલો, અને પછી આમ ચાલતી આમ અમને બધું મિક્સર થઈ ગયું. અને પછી તો પેલો ધાબળો પાથરીને બેસી ગયો એની ઉપર, અને એક ખાધે રાખે, 5, 15, 20 ખાધા. અને પછી તો કે મળો આમ ગળ્યું છે સરસ છે આમ, પણ ગધેડાના લીંડાનો હા આવ્યા રાખે છે, પણ ખાધે રાખે. ત્યાં એની પત્ની આવી. એની પત્ની કે શું કરો છો? કે તું શહેરમાંથી સુખડું લાવી છે ને એ ખાઉં છું, છે બહુ સારું, પણ અંદર ગધેડાના લીંડાનો હા આવે. કે બધા એ જ છે, હું હા આવે છે. પછી બાકી 15, 20, 25 હતા એને પૂરા કર્યા કે હવે જે હોય ખાઈ ગયો પાસે બધા. એવી રીતે આપણને બધાને એવું થાય, ગધેડાના લીંડાનો હા આવે પણ પૂરું કરી દઈએ છો, કોઈ આ બાજુ આવતા નથી, અત્યારે તું એકલો જ છો આ બાજુ. એટલે આ પરિસ્થિતિ છે. એટલે ઘણી વખતે આ કહે છે ને કે ન જાને સંસાર હકીમ વિષમય હકીમ અમૃતમય. સંસાર ઝેર જેવો છે કે અમૃત જેવો છે, એની ગળભાંજમાં પૂરો કરી નાખે. હેરાન થાય, દુઃખી થાય, બધું થાય. જેમ કે બાપા વાત કરતા કે એક વખતે એક સંતનું મંડળ એક ગામડે ગયું, અક્ષરાનંદ સ્વામીનું, અને એક પટેલ કંટાળેલા, એની પત્ની ખૂબ મારેલો, રોજ મારતી. એટલે એને થયું કે હવે સાધુ થઈ જઈએ. એટલે એને કહ્યું સ્વામી મને સાધુ કરો, મને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. સ્વામી ભલે. અને પછી કોઈ ભેગો ફર હમણાં 2-3 મહિના, અને પછી વડતાલ જઈશું ત્યારે દીક્ષા અપાવીશું. અને પછી તો એ ફરતો હતો, અને રોજ સંતો જ આવેલા લાડુની રસોઈ બધી એ વખત ત્યાં ગામડે બહુ હાલે. એટલે સંતો તો એમના રીતે રોટલાને બધું ખાતા હોય, હરિભક્તોને થોડું ઠાકોરજીને ધરાવીને પ્રસાદ આપે. હવે એ સમયમાં આ તો બહુ સારી રીતે 10-10 લાડુ ઉલાળે રોજ. અને પછી એક દિવસે હાથમાં અડધો લાડુ ને અડધો મોઢામાં, ને તો રડવા માંડ્યો, આંખમાંથી આંસુડા વહ્યા જાય. સંતોએ પૂછ્યું શું થયું ભાઈ, કંઈક કોઈ વઢ્યું દખ્યું કંઈક? ના સ્વામી મને બધું બરોબર છે, કારણ કે તું અહીં જમે છે એટલે કોક તો વઢ્યું હોય ને, કે રામ રોટીની જેમ પડ્યો છે 2-3 મહિનાથી કોઈ બોલતું હોય એમ. કે ના એવું કશું નથી, સંતો બધા ભગવાનનું સ્વરૂપ જેવા છે. તો કેમ આમ રડે છે કેમ આમ? કે મને એમ થાય કે 2-3 મહિનાથી રોજ લાડવા ઉલાળું છું, પણ મને એમ થયું ઘેર ધમલાની માં શું ખાતી હશે, એટલે ધમલાની માએ મારીને તો કાઢેલો. સ્વામી કે તું સાધુને બધું થઈ ગયું, જા પાછો ગયો પાછો. એટલે આપણે બધા બોલીએ ખરા કે ઝેર સમો લાગતો આરે સંસારીઓ, ઝેર સમો લાગે તો જાય તો ત્યાંનો ત્યાં, ખૂબી તો એ જ છે. તો આ પ્રમાણે આવી પરિસ્થિતિની અંદર આપણને લાગે કે આ સંસારના સુખો કરતાં એક કોક વખત અંદર એવી એક અદમ્ય ઈચ્છા જાગી જાય આ બધાનો, કે એવું સુખ હશે ખરું કે જેમાં દુઃખ હોય જ નહીં. આવું તો થાય ને મનમાં કે એવું નહીં, એવું સુખ નહીં હોય કોઈ કે જેમાં દુઃખ જ ના હોય. એવો વિચાર તો દરેકને એક વખત તો દિવસમાં આવી જ જતો હોય. આટલું બધી ધમાલ કરીએ ને આ બધું કરીએ છીએ, એવું કંઈ નહીં હોય દુનિયામાં એવું સુખ કે જે સુખ વગર આમ દુઃખ હોય જ નહીં, એવો વિચાર આવે, એ પણ એક સારું છે. તો એવું પણ સુખ છે જે શ્રીજી મહારાજે પ્રથમના પંચાળાના પહેલામાં કહ્યું કે જે મનુષ્યના સુખ, પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ અધિક છે. બુદ્ધિવાળાને ખબર પડે. હવે આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીએ કે આપણે સ્વામિનારાયણના ભગવાન માનીએ છીએ, આપણે શાસ્ત્રોને આ પ્રમાણે પ્રમાણભૂત માનીએ છીએ. તો શાસ્ત્રોમાં લખેલી વાતો આપણે શબ્દ પ્રમાણને સાચી માનીએ, તો પછી એમાં લખેલું સાચું માનીએ. ભલે આપણે બધું જોયું નથી ઉપરનું, પણ કહે છે કે મનુષ્ય કરતાં દેવતાનું સુખ અધિક છે, કારણ કે આખા 14 લોકનું બ્રહ્માંડ. એના કરતાં તમે જુઓ ઇન્દ્રનું સુખ અધિક છે, એનો અધિપતિ છે. એના કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે, બ્રહ્માનું સુખ અધિક છે. એના કરતાં આગળ કરતાં કહ્યું કે બદ્રિકાશ્રમનું સુખ અધિક છે, શ્વેતદીપનું અધિક છે, વૈકુંઠનું અધિક છે, ગોલોકનું અધિક છે. એના કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવું શ્રીજી મહારાજે આ વાત આપણને સમજાવી. તો આપણને થોડો એક વિચાર ઉત્પન્ન થાય કે મહારાજે ખોટું તો ન જ કહ્યું હોય.
મહારાજે ખોટું તો કહ્યું ના, પણ પ્રતીતિ નથી આવતી, કારણ કે જોયું નથી, ખાલી સાંભળવાનું, એટલે પ્રતીતિ નથી આવતી. યાદ રાખજો, મહારાજે ખોટું કહ્યું છે એવું એ તો નથી કહ્યું એવું આપણને એવું મનાય છે કે મહારાજ તો સાચું જ બોલે છે, પણ સાચું બોલતા પણ આપણે પ્રતીતિ આવી જોઈએ ને આમ પોતાને કે કેવી રીતે હોય. જેમ અમે બધા જ્યારે શાસ્ત્રી મહારાજની સમાધિ પ્રકરણ અમે બધા સાંભળતા ને ત્યારે યોગી બાપાને ચોટેલા, અમને કરાવો ને, અમને કરાવો. જેમાં પેલો ઘણી વખતે આપણને શ્રીકાંત કહે છે ને, સ્વામી મને કરાવો, કેમેરો લઈ જવું, વિડીયો લઈને અને બધાને બતાવું, જો અક્ષરધામમાં આવું બધું છે, એવું ઘણી વખત કહેતો. તો એવી રીતે અમે યોગી બાપાને ચોંટેલા કે તમે સ્વામી અમને કરાવો ને, તમે બરોબર છે, જેને થઈ એનો અનુભવ, ખાધે નહીં ભોગ જાય, અમને કરાવો ને. ત્યારે સ્વામી શું કહેતા યોગી બાપા, અત્યારે જ્ઞાન સમાધિ કે સમાધિ થઈ એ સત્સંગમાં રહ્યા નથી, એ દાખલા સાચા છે. પાછા જેને સમાધિ થતી હતી ને એ સત્સંગમાં નથી રહ્યા. હવે એની બીજી ક્યાં વાત કરવી, ટેમ્પરરી છે. તો એક કૃપા સમાધિ, ભગવાનની આપ ઐશ્વર્ય પ્રતાપ બતાવવા માટે, એટલા માટે જ્ઞાનની સમાધિ કરો. એટલે જ્ઞાનની સમાધિ એટલે જ્ઞાનથી બધું સમજો કે મોટા પુરુષ જે કહે છે એ સત્ય જ છે, અને એ રીતે જીવનમાં ઠર્યું હશે તો કોઈ દિવસ પછી જગતના સુખોમાં વૃત્તિ નહીં રહે. તો એ બધી વાતો તો બરોબર છે, પણ સમજવું તો કઈ રીતે. આપણે એક દાખલો હોય છે કે જેમ મેં કહ્યું ને કે અમેરિકાથી કોઈક જઈને આવ્યો અને આપણને એમ કહે ઇન્ડિયામાં મારે કે અમેરિકાનું સુખ અધિક છે, તો આપણને એને જોઈને એમ થાય કે ના બરોબર છે, કંઈ તો સાયકલ ઉપર ફરતો હતો ને અત્યારે તો ફર્સ્ટ ક્લાસ પહેરીને બધું આવ્યો છે ને, કે બધું આટલા બધા રૂપિયા લઈને વાપરે છે ને આમ કરે છે, અહીં મોટર પાછી લઈ લીધી, આવીને તરત થોડું રહેવું છે તો એ કંઈ કમાણો તો ખરો. તેનું જીવન જોઈને આપણને પ્રતીતિ થાય કે ના ખરેખર આ લૌકિક સુખની વાત કરું છું કે અમેરિકામાં કંઈ સારું કમાયો હોવો જોઈએ. તો અક્ષરધામનું સુખ કોઈક સેમ્પલ તો જોઈએ ને. આપણે ગરીબ છે ને, દરેક જગ્યાએ હોય ને એક સેમ્પલ હોય, એક સેમ્પલ બતાવવાનું. તમારે દવાવાળા કે બીજા ત્રીજા કાપડમાં બધા સેમ્પલ બતાવે અને આપણને ગમે ને તો પછી જઈએ. અમે 1984માં જાપાન ગયા હતા. તો જાપાનમાં છે ને ત્યાં બધી મીઠાઈની દુકાનો અમને બહુ નવી લાગી ત્યાં. તો ત્યાં આગળ છે ને મીઠાઈની દુકાનોમાં આગળ એક તાસકમાં એ વેઇટર કે જે ને બધું લઈને બધી મીઠાઈઓ, અને પછી આપણે ચાખવાની, અને જો આપણને સારું લાગે તો અંદર જવાનું, નહીં તો નહીં જવાનું. એટલે પહેલાં ચખાડે તમને. લોકો આ તો જાપાનમાં ને એમાં ચાલ્યો. જો હિન્દુસ્તાનમાં હોય ને તો 25 જગ્યાએ ચાખી પરબનું પાણી પીને ઘેર જતો રહે, મફત બધું મફત, પાણી મફત, પેડા મફત. આ તો એવું ત્યાં એવું નથી, જે ચાખવાવાળા છે જવાવાળા હોય છે અંદર, અને આપણામાં ચાખવાવાળા જુદા હોય ને અંદર જવાવાળા જુદા હોય. એટલે એ દિવસે આપણને કંઈક પ્રતીતિ માટે કોઈ ચખાડે, સેમ્પલ હોવું જોઈએ. ભલે સેમ્પલ આવે કોઈ જગ્યાએ માલની અંદર સેમ્પલ મોકલે, ઘણી વખત ઘણા સેમ્પલ જુદું મોકલે ને માલ જુદો ઠપકારે, એવું નહીં. પાક્કું સેમ્પલ જોઈએ તો પછી આપણને પ્રતીતિ આવે કે આ વાતો કરે છે મહારાજ કે અક્ષરધામનું સુખ અધિક છે. મેં કહ્યું કે આપણને આ લોકના સુખ કયા લાગ્યા છે સારા, કયા લાગ્યા કે જો 2 પ્રકારના સુખો લોકોમાં મુખ્ય છે, બાકી તો ઘણા છે એને લગતા. જેમ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે કહ્યું કે સ્ત્રીને પુરુષનું, પુરુષને સ્ત્રીનું સુખ, જાતીય વૃત્તિ, સેક્સ્યુઅલ જે એન્જોયમેન્ટ જેને કહીએ જાતીય વૃત્તિ, એ એક સુખ પશુ પંખીમાં બધામાં પડેલું છે, દરેકમાં. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. એટલે જેનું આગળ વાત કરવાનું છે સેમ્પલ વહેલું આવી ગયું જરા, પણ વાંધો નહીં. એડવાન્સ. એટલે આપણને એમ થાય કે આ પૃથ્વી ઉપર સુખો કયા, પહેલું આ કે સ્ત્રીને પુરુષનું, પુરુષને સ્ત્રીનું, પશુ પંખી બધામાં, મેલ અને ફિમેલ, બરોબર છે, બધાને તો છે. એના માટે લોકો ફાંફા માર્યા કરે છે કે જાણે આપણે ભોગવ્યું જ નથી, એવા ભાવથી આ બધા આ સુખની અંદર પડ્યા છે. ગમે એટલું ભોગવ્યા પછી થોડો શરૂઆતમાં એને થોડું પેલું લાગે, પરંતુ વળી પાછો તૈયાર થઈ જાય. એટલે એનો કોઈ દિવસે ધરાવ થતો નથી. એટલે કહ્યું ન જાતું કામા નામ ઉપભોગે ન શામ્યથી હવિષા કૃષ્ણ વર્તમે એવા ભૂયો એવા વિવર્ધતે. કે આ બધા લૌકિક સુખો છે ને, આ બધા જે આ સ્વલૌકિકને હમણાં વાત કરું છે, સ્ત્રીયાદિકનું, સ્ત્રીને પુરુષનું સુખ, એને કોઈ દિવસ ભોગવવાથી તૃપ્તિ થતી નથી. ભોગા ન ભોગતા વયમ એવ ભોગતા, ભોગો નથી ભોગવાતા, આપણે ભોગવાઈ જઈએ છીએ. એટલે એમાં તૃપ્તિ જ નથી થતી. જેમ તમે અગ્નિમાં ઘી નાખો તો જ્વાળાઓ બંધ ના થાય, પણ ભભૂકે
એવી રીતે આ વાત પણ એવી છે કે આપણે આ બધું ભભૂકે છે તો એની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી ને થવાની પણ નથી. તો જો પહેલું સુખ લોકોને ડૉક્ટર સિગમેન્ટ ફ્રોઈડની વાત સાંભળા, લૌકિક રીતની વાત કરો, આમ તો અનાદિની છે પણ હમણાં એને વાત કરીએ એટલે લોકો એનું નામ દે છે. તો એમાં કોઈને તૃપ્તિ નહીં. બીજું જે સુખ છે પૈસાનું, બીજું સુખ છે પૈસાનું. એ જેમ કાર્લ માર્ક્સ અહીં આપણા બ્રિટિશ મ્યુઝિયમ છે ને એની લાઇબ્રેરીમાં બેસીને એને દાસ કેપિટલ પુસ્તક લખેલું અહીં આગળ. પછી એંગલ્સ, એ લોકોએ મટીરિયાલિઝમને સુખ બતાવ્યું કે મોટિવેટેડ ફોર્સ ઓફ ધી વર્લ્ડ આ 2 છે, 2 છે. એક મેં આગળ કહ્યું જે જાતીય વૃત્તિ અને બીજો પૈસો. હવે આ બંનેનું સુખ લોકોને બહુ દુર્લભ લાગે છે કે જાણે મળ્યું જ નથી. એ સુખ માટે તો હિન્દુસ્તાનમાંથી આફ્રિકા ગયા, આફ્રિકાથી અહીં આવ્યા, અહીંથી પાછા આગળ જશે બધા. તો આ 2 સુખો, પછી એને લગતા બધા પૈસાથી બંગલા ને મોટર ને પછી ખાવાનું ને પીવાનું ને હરવાનું ને ફરવાનું ને અને જાતીય સુખ માટેના જુદા જુદા સાધનો ને બધું, એની તો વાત છોડી દો. તો મૂળ 2 છે, ઓરિજિનલ 2 છે. હવે એને લઈને આ જગત બધું ચાલે છે. પ્રમુખ સ્વામી ઘણી વખત કહે છે ને, સ્ત્રીને લઈને જગતની ઉત્પત્તિ થાય અને ધનથી વ્યવહાર ચાલે. એટલે આ બધું 2માં સુખ બધાએ માની લીધેલું છે. ધન અને સ્ત્રીની અંદર બધાએ સુખ માની લીધેલું અને એમાં તૃપ્તિ તો કોઈની થઈ નથી. હવે તમે જુઓ કે એમાં હેરાનગતિને ધમાલ તો છે, તો હમણાં બધું મેં વર્ણન કરી દીધું. હવે આપણને એવું એક સેમ્પલ મળે કે જેની પાસે સ્ત્રીયાદિક જે કહે છે ને જાતીય વૃત્તિનું સુખ નથી, જેની પાસે કોઈ ધનાદિકની લાલસા નથી. આ 2 ના હોય. આપણી પાસે આ 2 હોવા છતાં પણ દિવસમાં 10 વખત દિવેલ પીધા જેવું મોઢું થાય છે. આ હોવા છતાં, આ 2 હોવા છતાં આપણે ઓછું વધતું હશે, પણ તમે આગળની વાત કરો કે જે બિલ ગેટ્સની વાત કરીને એવા બધા મોટા મોટા દુનિયાભરના રાજા મહારાજાઓ અને બધા કેટલા બધા આવું હોવા છતાં પણ એમને સુખ નથી. કેટલી બધી રાણીઓ હોય, 700 કિંગ સોલોમનને, તોય એને સુખ નહીં. એ કહેતો ને આઈ વોઝ ચેઝિંગ આફ્ટર વિન્ડ. તો આટલું બધું એની પાસે હોવા છતાં એને સુખ નથી. આ બધા જેની પાસે અનંત પૈસા છે એ બધાને પણ એમાંથી કંટાળો એક વખત આવેલો જ છે. જેમ થોમસ મોનાહન, હવે એને કેટલું બધું એવું કરેલું કે એને 1959માં એક પિઝા હટ હતું, અત્યારે 5000 પિઝા હટ છે અને લગભગ કેટલું બધું અબજોના અબજો ટ્રિલિયનનું બધું ટર્નઓવર છે. પછી એને કંટાળો આવી ગયો, અરે આ શું, આટલું બધું ભેગું કરીને મેં ફાયદો શું કર્યો? અને બધી $4 લાખની રોલેક્સ ઘડિયાળ પહેરતો હતો. હવે ટાઈમ તો તમે કોર્ટ્સની ગાડી પહેરવાની પહેલાં ટાઈમમાં ક્યાં ફરક પડે છે? 4 લાખની ઘડિયાળ હોય કે પછી અમારે 100 રૂપિયાની અમારી હોય, પણ ટાઈમમાં જ મારું હરખું જ થાય છે. કોઈ 2 ટોયલેટ ઉપર બેસીને જાજરું જતો નથી, 2 પાટલું ચડાવતો નથી, 2 મોઢામાં રહેતો નથી. હા, હવે 2 મોઢે ખાતો નથી. કેટલું જોઈએ? વિચાર તો થોડો ઊંડો કરે તો ખબર પડે ને કે બધું કંઈ થતું નથી ડબલ. એટલે એ દ્રષ્ટિથી એ વિચારના પામી ગયો અને પછી બધું મૂકી દીધું, એને સાદાઈ ઉપર આવી ગયો. તો જુઓ, આ પ્રમાણે એનો કંટાળો આવે છે. એનો કંટાળો તો લોકોને આવે જ છે, પરંતુ જેની પાસે મેં કહ્યું ને કે જે સ્ત્રીનું એટલે જાતીય વૃત્તિનું સુખ ન હોય અને જેની પાસે કોઈ પણ પૈસા કે કોઈ ધનાદિકની લાલસા જેને ન હોય છતાં આનંદમાં રહેતો હોય, પેલા બધાને હોવા છતાં આનંદ નહીં. અને જેની પાસે આ ન હોય છતાં આનંદ અને આનંદ, એવી વ્યક્તિ આપણને આ પૃથ્વી ઉપર હરતી ફરતી આપણી આંખ સમક્ષ જ્યારે દેખાય ત્યારે આપણને પાક્કી ખાતરી થાય કે આ લોકના કરતાં જે આ સુખ ભોગવી રહેલી છે એ વ્યક્તિ એ પરમાત્માનું સુખ ભોગવી રહેલી છે. અને એ વ્યક્તિ આપણી સામે છે પ્રમુખ સ્વામી મહારાજ. એનું જીવન જોઈને આપણને એમ થાય કે અક્ષરધામનું સુખ અતિ અધિક છે. લખેલું તો છે, હું બોલી ગયો પંચાળાનું પહેલું કે અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એ ભાઈ મહારાજે તો કહ્યું, પણ કોઈ સેમ્પલ ખરું આપણી પાસે મૂર્તિમાન? તો એ હોય તો જ આપણને મોટિવેશન ભગવાન ભજવાનું થાય, નહીં તો થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. જ્યાં સુધી તમે એક એવી વ્યક્તિને જુઓ નહીં કે જે ભગવાનનું સુખ, શાસ્ત્રોમાં બધું લખેલું છે, આપણને વિશ્વાસ છે બધું જ, ના નથી પાડતો બધું જ, પણ આપણને એક વખત એવું પણ થાય કે ના નજરે તો જોઈએ. એ જોઈને આપણને પછી એમ થાય કે હવે આપણે એ સુખને પણ ભોગવીએ. એટલા માટે એ સુખ અક્ષરધામની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. અને એમનું અનંત સુખ જે મહારાજનું સુખ છે એ આ પૃથ્વી ઉપર રહીને સાક્ષાત અક્ષર બ્રહ્મના સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ભોગવી રહ્યા છે. આપણી સામે હરતા ફરતા છે કે જેની પાસે
આવું બધું લૌકિક સુખ કંઈ નથી, છતાં પણ 24 કલાક આનંદમાં રહે, એ કેવું કહેવાય? તો આપણને મન ના થાય કે જુઓ નિર્ભેળ સુખ, દુઃખ વગરનું સુખ શોધવું છે, આ રહ્યું આપણે લઈએ. પણ આપણે કોણ જાણે એવા બધા શાહુકાર છીએ કે સ્વામીનું શું કામ પડાવવું, ભલે ને એકલા ભોગવે, આપણે શું કામ? આપણે ભાગ પડાવવો નહીં, બોલો, આપણે શું કામ ભાગ પડાવો? આવા એવા છે શાહુકાર કહેવાય ને. આપણે કોઈ સ્વામીને બિચારું એમનું લઈ લેવું, પણ આ તો ખર્ચ્યું ન ખૂટે, વાકું ચોર ન લૂંટે, નિર્ભે અખૂટ નાણું ગીરધારી. આ ખર્ચ્યું ખૂટે એવું નથી, ચોર લૂંટે એવું નથી. સમુદ્ર હોય એમાં ગમે એટલા પાણી પીવો પણ એનું પાણી ઓછું થાય એવું નથી, એટલે ચિંતા કરવાની જરૂરિયાત નથી. એટલે એ દ્રષ્ટિથી એ સુખ આપણે આ પૃથ્વી ઉપર પ્રાપ્ત કરવું છે. આ પૃથ્વી ઉપર એ સુખનો અનુભવ આપણે કરવો છે. તો એના માટે ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત કરી કે એ અક્ષરધામમાં જવું છે એટલે શું? અક્ષરમાં તો બેઠા છીએ, સ્વામી કહ્યું ને, એ મનાવવું જોઈએ. એ મનાઈ જાય તો પછી કંઈ બાકી ના રહે. એટલા માટે આપણે આ સમજવાનું કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. હવે ખબર પડી આ સંકલ્પ ક્યારે થાય? કે સ્વામીનું જીવન જોયા પછી આપણને એમ થાય કે ના, મારે આવું સુખ તો લેવું છે. કારણ કે હું બધે ફર્યો પણ સુખ મળ્યું નહીં. સુરપુર, નરપુર, નાગપુર, એ તિનમે સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. તો એ આપણને આપણી સામે છે, આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય. તો હવે એ સુખ આપણે લેવા માટે આપણે તૈયારી કરવાની. એટલા માટે કહે છે ને કે અક્ષરધામ રૂપી આ નિશાન લેવાનું. છતી દેહ યાદ રાખજો, જો છતી દેહે જ્યારે નિશાન પ્રાપ્ત થાય એને જીવન મુક્તિ કહેવાય, અને જ્યારે દેહ પડે ત્યારે અક્ષરધામમાં પહોંચીએ વિદેહી મુક્તિ કહેવાય. એટલે આપણે એ નિશાન લેવું છે. તો હવે એના માટે શૂરવીર થવું પડે. એમને આ વસ્તુ લેવાતી નથી. આ મોહના સૈન્યનો નાશ કરવા માટે આપણે એ શૂરવીર થઈએ. પણ આપણે જ્યારે કહે છે ને લડાઈ લેવાની હોય તો સરદાર બરોબર હોવો જોઈએ. આપણો જે સેનાપતિ બરોબર હોય તો બરોબર આપણે નિશાને પહોંચી શકીએ. પરંતુ જેનો સરદાર આંધળો તો એનું બધું કટક છે ને એ કૂવામાં જ પડે. તો એવા સરદાર બરોબર જોઈએ. તો આપણા આ જે કહેવાય છે ને કે આપણું જે આ વચનામૃત મધ્યનું 22મું આપણે વાંચીશું, એક નિશાન અક્ષરધામ. તેની અંદર પહેલો ભાગ આ છે કે એવા સત્પુરુષના દ્વારા આપણે એ નિશાન તરફ કૂચ કરવી. પછી બીજો ભાગ આપણે જોઈશું કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે મનમાં એક જ નિશ્ચય હતો કે બધાને અક્ષરરૂપ કરીને પુરુષોત્તમ હું પોતે એની મૂર્તિની અંદર મારે બધાને જોડવા છે. અને એ પ્રમાણે એ વસ્તુ સિદ્ધ કરાવવા માટે મહારાજ પધારેલા. અને એમના માટે ઉપાસના આ પૃથ્વી ઉપર કાયમ રહે અને આ ધ્યેય આપણી નજર સમક્ષ હંમેશા રહે. એટલા માટે એમની ઈચ્છા હતી કે અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિઓ વચ્ચે પધરાવવી અને એવા મંદિરો કરવા. પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યારે આ વાત સમજવી બધાને અઘરી પડી. એટલા માટે મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને એમને ઉદાસી ગ્રહણ કરી. એ ઉદાસીનું રહસ્ય એ આપણે બીજો ભાગનું નિરૂપણ કરીશું ત્યારે જોઈશું. હવે ત્રીજો ભાગ છે એની અંદર એ છે કે વિશ્વમાં ઘણી બધી પદવીઓ છે પણ સાધુ જેવી કોઈ મોટી પદવી નથી. અને આ પદવીની પ્રાપ્તિ અને એના મહિમાની વાતો આપણે ત્રીજા ભાગમાં જોઈશું. હવે આ જે મધ્યનું 22મું વચનામૃત જે એક નિશાન અક્ષરધામ, એની એક પૂર્વ ભૂમિકા જોવા જેવી છે કે એ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આફ્રિકાના બીજા પ્રવાસે નીકળેલા. એટલે કે ઈસવીસન 1959ની અંદર યોગીજી મહારાજ મુંબઈથી પછી નૈરોબી જવા માટે નીકળેલા. અને એ વખત એમની જે ડાયરી 24મી ઓક્ટોબર, આજે 23મી છે, આ 24મી ઓક્ટોબરની વાત કરું છું, 1959, 24 ઓક્ટોબર 1959 એટલે આવતીકાલની જ. એની ઉપર એમાં લખેલું યોગી બાપાએ કે સૌએ સિદ્ધાંત ઉપર નજર રાખી ગરડા મધ્ય 22મું વચનામૃત સિદ્ધ કરવું. મહારાજે સિંધુડા વગાડ્યા છે, અજ્ઞાન રૂપે અંધારું કાઢી નાખ્યું છે, સૌને શાંતિ આપી દીધી છે. આજ્ઞા ઉપાસના દૃઢ રાખો. આ અમારી આટલી ભલામણ છે તો જીવમાં ઉતારશો ને ખુમારી રાખશો. મોડા ન પડવું, બળ રાખવું, બળ મહારાજ સ્વામી પ્રેરશે. આવી પ્રકારે યોગી મહારાજે આ વાત એ વખતે લખેલી એમની ડાયરીની અંદર. અને પછી સ્વામીશ્રી હવે યુગાન્ડા પહોંચ્યા અને કંપાલામાં એ વખત યોગી બાપાએ અન્નકૂટ ઉત્સવ કરેલો. અહીં બેઠેલા બધાને ખબર છે
અને અડધો જિંજામાં કરેલો. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ વખત ભેગા હતા. અને એ વખતે સ્વામીએ કંપાલાથી પત્ર લખ્યો અને પત્રની અંદર પણ આ જ વાત લખેલી કે મધ્યનું 22મું વચનામૃત સિદ્ધ કરવું. આ નવા વર્ષના આશીર્વાદ. આ નવા વર્ષના આશીર્વાદમાં આજે નવું વર્ષ શરૂ થાય છે. મધ્યનું 22મું વચનામૃત સિદ્ધ કરવું. તો આજે આપણે યોગીજી મહારાજ આ એક સંકલ્પ આપીને ગયા. તો આજે એ સિદ્ધ કરવા માટે જે યોગી સ્વરૂપ એવા નારાયણ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એમના દ્વારા આપણે મધ્યનું 22મું વચનામૃત સિદ્ધ કરવાનું છે. એમને જે આપણે પ્રાર્થના કરવાની રહી. હવે આ વચનામૃતનું નિરૂપણ આપણે જોઈશું. તો હવે એ પૂર્વે મહારાજ બે સેનાની વાત કરે છે. એ કેવા સંજોગોમાં કરે છે સાંભળવા જેવું છે. કે વિક્રમ સંવત 1878ની ફાગણવદી 10મીની રાત છે. યાદ રાખજો, વિક્રમ સંવત 1878 ફાગણવદી 10મીની રાત છે. અને શ્રીજી મહારાજ દાદા ખાચાના દરબારની અંદર અક્ષર ઓરડીની અંદર પડેલા છે. અને એ વખતે એમના મનની અંદર વિચારો ઘોળાય છે. એકદમ એ કયા વિચારો ઘોળાય છે? સૂતા સૂતા એમને વિચારો આવી ગયા. અડધી રાત્રે એકદમ વિચારો ઊભા થઈ ગયા. અને એમને એ વિચારો એ છે કે મારા આશ્રિતો છે એને સર્વ પ્રકારે શુદ્ધ કરી ભ્રમરૂપ કરી મારા અક્ષરધામમાં મારો જે અનંત આનંદ છે એને મારે પહોંચાડવા છે બધાને એ આનંદ તરફ. આ વિચારો એમના મનની અંદર ઘોળાયા કરતા હતા. અને એ બધા વિચારોનો વેગ એકદમ વધી ગયો આ વિચારોનો. અને અર્ધરાત્રિએ જાગી ગયા એકદમ. ખરી રીતે તો છે ને આપણને આ વિચારો આવવા જોઈએ કે મારે ભ્રમરૂપ થવું છે ને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. કે મુમુક્ષુને હરણ ફડકોને કાગ નિદ્રા જોઈએ. એની જગ્યાએ મહારાજ જાગી ગયા. આપણા બદલે મહારાજ જાગી ગયા. અને એકદમ મહારાજ જાગી ગયા. અને એ સમયની અંદર હવે ચાખડી પહેરી અને આમ બહાર નીકળ્યા. પણ સદાના સેવક મૂળજી બ્રહ્મચારી જાગી ગયા અને જોયું મહારાજ એકદમ અડધી રાત્રે બહાર નીકળ્યા ચાખડી પહેરીને. એટલે પાછળ ગયા. અને શ્રીજી મહારાજ અક્ષર રોડીથી એ ફરતા ત્યાં ચાલતા દરબાર ગઢની અંદર જ્યાં દાદા ખાચાનો દરબાર છે એ દરબાર ગઢની અંદર જ્યાં લીમડો છે વચ્ચે અને ચારે બાજુ ઓરડા જે છે એ વખત તો મંદિર નહોતું થયું. એ ચારે બાજુ ઓરડા. તો એ સમયની અંદર ઉત્તરાદા બારના જે ઓરડા છે એમાં વાસુદેવ નારાયણની મૂર્તિ મહારાજે પધરાવેલી એનો જે ચોક છે ત્યાં આવ્યા. અને એ સમયની અંદર મહારાજ દક્ષિણાદી મુખારવિંદે ત્યાં ઢોલિયા ઉપર બિરાજ્યા. મૂળજી બ્રહ્મચારી પાછળ જ આવતા. મૂળજી બ્રહ્મચારી હવે એમ કરો, સાધુની જાયગા છે જે અત્યારે જે મંદિર છે ગોપીનાથજીનું મહારાજનું એની સામે એક છત્રી છે જ્યાંથી પુરુષો ચડે છે. તો કહે છે કે સાધુની જાયગામાંથી સર્વે સાધુને બોલાવી લાવો ઉઠાડીને. અને જે હરિભક્તો હોય એને પણ ઉઠાડી અને બોલાવી લાવો. જી બ્રહ્મચારી કે અડધી રાત્રે મહારાજ બધાને પાછા બોલાવવાની શું કરવાનું છે? એટલે બધા એકદમ આવી ગયા કે અડધી રાતે શું? જેમ તમારે એલાર્મ બેલ વાગે છે ને, એલાર્મ સવાર વાગેલો એલાર્મ બેલ વાગે એવી રીતે કે રાતનો એલાર્મ બેલ વાગ્યો. આમાં કહેવાય કે રાતે એલાર્મ વાગ્યું 12 વાગે 1 વાગ્યો હશે, આ તો 1-1:30 વાગ્યો હશે. અને કે મહારાજે કેમ બધાને બોલાવ્યા હશે? અને એ સમયમાં બધાને એમ થયું કે ભાઈ સવારે વાત કરવાની હોય પણ અડધી રાતે વાત કરવાનું શું? મહારાજનો ઉમંગ થઈ ગયો. મોસ્ટ ઇમરજન્સી કહેવાય આ તો એકદમ. એટલે બધા એકદમ ઉત્સુકતાથી આવીને બેસી ગયા કે મહારાજ શું વાત કરશે. પછી શ્રીજી મહારાજ એ સમયની અંદર બધાનું કુતૂહલ સમાવતા વાત કરતા બોલ્યા કે એક વાર્તા કરવી છે, સાંભળો. કે શું? કે જેમ બે સેના હોય અને પરસ્પર લડવાને તૈયાર થઈ હોય અને બંનેના નિશાન સામસામા રોપ્યા હોય, લડાઈ હોય. જેમ પહેલાના સમયની અંદર છે ને બધા જુદા જુદા બધા યુદ્ધો થતા હતા. જેમ આમ આપણા ગુજરાતની ભારત વર્ષની અંદર કુરુક્ષેત્રનું યુદ્ધ થતું હતું. એટલે બે સેના સામસામી હોય. પાણીપતનું યુદ્ધ થતું, હલ્દીઘાટનું યુદ્ધ થતું હતું, પ્લાસીનું યુદ્ધ થતું, અહીં આગળ વોટરલૂનું થતું હોય. અહીંયા આગળ જુદી જુદી પ્રકારના મેદાનોમાં આ બધા યુદ્ધો બધા થતા હોય. તો એ સમયમાં સામસામા આમ સૈન્ય હોય એ જમાનામાં. અત્યારે તો પુશ બટન વોર છે ને, અત્યારે તો કંઈ હામ ઊભું રહેવાનું કશું છે જ નહીં. રૂમમાં બેઠા લડવાનું, એર કન્ડિશનરમાં આમ દબાઈ એને ફટ કરતો ફૂટે. વોર એટલે ધ સ્પીડ ઓફ લાઇટ. હવે એવું આવી ગયું છે. એટલે હવે આ પ્રમાણે સામસામા હોય તો દરેકના બે બાજુ છે ને એમના ઝંડા હોય, એના રાષ્ટ્રધ્વજ આ બાજુ ને આ બાજુ. હવે આ બાજુવાળાને એમ થાય કે એનો ધ્વજ પાડી નાખીને આપણો રોપી દેવો છે. આ બાજુવાળાને થાય કે આપણે આપ તોડીને એનો રોપી દેવો છે. આ યુનિયન જેક એ રીતે જ ફરકતો હતો ને, બધાને તોડીને એની ઉપર લગાડી દીધેલા એણે. તો એ પ્રમાણે કે છે બંનેના નિશાન એટલે ધ્વજ યાદ રાખવાનું. નિશાન એટલે ધ્વજ એ સામસામા રોપ્યા હોય અને બંનેના મનમાં એમ છે કે આપણું નિશાન છે એના ઠેકાણે માંડીએ અને એનું લઈ લઈએ. પણ જે શૂરવીર છે ને એનો વિચાર ના આવે
કે ત્યાં સુધી પહોંચીશું એમાં તો કેટલાના માથા પડશે, લોહીની નદીઓ પણ ચાલશે, પણ ગમે તેમ થાય, પણ ગમે તે રીતે પહોંચવું જ છે એવો વિચાર એના મનમાં આવે. અને બીજો પણ વર્ગ હોય, એમાં લડાઈમાં બે વર્ગ હોય. કાયર હોય, કાયર મનમાં શું મનસુબા કરે કે આપણે જો હારી ગયા ગમે તે કોઈ રીતે તો પછી આપણે મળામાં ઘાસ લઈને માફી માગી લઈશું, અને જો જીતી ગયા તો કોઈકનું હથિયારને પૈસા ને બધું પડાવી લઈશું. બોલો, એને આવો વિચાર આવે. એટલે પણ જે શૂરવીર છે એને આ મરવાનો ભય પણ નથી અને લૂંટવાનો લોભ પણ નથી. એને તો એક નિશાન લેવું અને જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એમ કરીને મહારાજ બોલ્યા કે આ તો દૃષ્ટાંત છે. એનો સિદ્ધાંત તો એ છે કે નિશાનને ઠેકાણે ભગવાનનું અક્ષરધામ છે, અને રાજાના શૂરવીરના ઠેકાણે તો ભગવાનના દૃઢ ભક્તો, પેલા કાયર નહીં, દ્રઢ ભક્તો છે. એટલે એક નિશાન અક્ષરધામ. હવે આપણે ત્યાં પહોંચવાનું. શ્રીજી મહારાજને ત્યાં બધાને પહોંચાડવા છે. એ વાત રાત્રે ઉઠીને કરે છે બધાનો. જેમ કહે છે ને મહારાજ કે અમે કરોડો મનવારો લઈને આવ્યા છે, એક એક મનવારમાં કરોડો કરોડો વહાણો ભરાય એવી કરોડો મનવારો લઈને આવ્યા છે. અને એ બધાને આ ભવસાગરમાંથી ઉગારી અને પછી અક્ષરધામમાં અમારે લઈ જવા છે. એમને એ જ વિચાર રહ્યા કરે છે કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢતા, બારણે રે વારે વારે જાઉં વાલાજી તારે, વારણે રે વારે વારે જાઉં. ભગવાન જુએ છે અનંત નરનારી આ ભવસાગરમાં ડૂબકા મારે છે. મહારાજને દયા આવી ગઈ છે કે મારે બધાને બહાર કાઢીને વાણમાં મનવારમાં બેસાડી દેવા છે અને અક્ષરધામમાં લઈ જવા છે. તો મહારાજનો રાત દિવસ આ વિચાર રહે છે. એના માટે જ આવ્યા છે. જે મુમુક્ષ હોય ને તો હોકારા પડકારા કરનારા જોઈએ. એવા જો ના હોય ને તો આપણું નિશાન ચૂકી જઈએ. જો કહેનારો ના હોય કોઈ તો નિશાન ચૂકી જ જાય. જે વાણની અંદર તમે બેસો ને તો પછી એક સુકાની હોય, એ સુકાનામાં મરડ્યા જ કરતો હોય, મરડ્યા જ કરતો હોય, 24 કલાક એની ઉપર હોય સુકાન ઉપર. એ જો જરા આગુ પાછું તો વાણ બીજે જતું રહે, અથવા ખરાબે ભટકાઈ જાય તો બધા જાય. જેમ અત્યારે કંપાસ આવી ગયા છે હોકાયંત્ર, તેની ઉપર એક જણામાં ઊભો જ હોય, 24 કલાકની ડ્યુટી હોય, એમાં બદલાયા કરે વારા હોય, એના 4-4 કલાકે જે તે હોય. પણ જો જરા પણ નિશાન ચૂક થઈ જાય ને તો મંબાસાના બદલે દારૂસલામ જતો રહ્યો, એમાં ફરક પડી જાય, થોડો તો આગુ પાછું થઈ જાય. એટલા માટે આ પ્રમાણે, અથવા કંઈ ખરાબે ભટકાઈ જાય તો હાવ જાય. એટલે શ્રીજી મહારાજ આ વાત આપણને કહે છે કે શૂરવીરથી જ નિશાન લેવાય. શૂરવીર જોઈએ. પૂર્વના સમયની અંદર છે ને, તમે જુઓ ને, પેલા શત્રુઓ છે ને ગઢ જીતવા આવે, ગઢ જીતવા, તો પછી ગઢને ઘેરો ગાલી દે, ગઢને ઘેરો ગાલી દે, મોટો કિલ્લો હોય એને, અને પછી અંદર બધા હોય. હવે એમનું ખાવા પીવાનું ચાલે ત્યાં સુધી ખાય, અને પછી એમ લાગે કે હવે ખાવાનું ને પાણી બધું ખૂટી ગયું છે, અને પછી કે હવે એમને મરવું એના કરતાં, ભલે પેલા વધારે છે ને આપણે ઓછા છીએ, પણ એમને ભૂખે મરવું એના કરતાં શૂરવીર થઈને આપણે આ પ્રમાણે ખપી જવું એમ સમજીને પછી એ શું કરે, લડવા નીકળે બહાર. કે જીતી ગયા તો વાંધો નહીં, ઘણી વખત નાનું સૈન્ય પણ મોટા સૈન્યને જીતી પણ શકે છે. એટલે એવી રીતે નીકળી જાય. પણ આ જે શૂરવીર જે નીકળ્યા હોય, હવે એમ થાય કે જીતા એવું છે જ નહીં, પણ એમનેમ નથી મરવું, એમનેમ આપણે મરવું નથી, આપણે 5-10ને મારીને પછી મરવું છે, એવો વિચાર એને આવે. એટલે એ સમયની અંદર એ શૂરવીરની અંદર અત્યંત શૂરવીર બધા હોય ને, એ પેટની અંદર કટારી ખોસી દે અહીંથી આમ, અને ઉપર ભેટ બાંધે. એ પછી ખોલે ને એટલે મરવાનું જ હોય એનો, પછી જીવે નહીં. અને એની પત્ની પણ જુએ છે કે મારા પતિએ આ પ્રમાણે કટારી ખોસી દીધી અને આ બાંધી દીધું, અને હવે એને પછી એ પણ પાણી ચડાવી દે કે મારા કેસર ભીના કંથ હો સીધાઓજી રણવાટ. આ નાનાલાલ કવિના ગીતો છે. એ પણ એને આ પ્રમાણે પાણી ચડાવે, અને એ પણ જૌહર કરી નાખે. એટલે પેલા જુએ કે હવે આ તો પત્નીઓ તો જૌહર કરીને, જૌહર એટલે સમજ્યા કે અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જાય, મોટો જબરજસ્ત હોય ને કુવા જેવું, એમાં અગ્નિ સળગતો હોય ને બધી રાણીઓ એની અંદર, અથવા જે બધા શૂરવીરની પત્નીઓ એની અંદર પડીને મરવાની હોય. એટલે પેલાને ખબર છે કે પાછા આવીએ ત્યારે તો કશું અહીં મળવાનું નથી, માટે તો હવે તો ગમે તેમ થાય, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી એમ કરીને એક કેસરિયા કહેવાય, કારણ કેસરી વસ્ત્રો પહેરી નીકળી ગયા હોય, એ કેસરિયા કરીને નીકળે. સ્ત્રીઓ જૌહર કરી દે, અને પછી જે છે ને એ પાછા ન પડે. એ ગમે તેમ થાય પણ પાછા પડે ને, આ શૂરવીર કહેવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું ને કે પેટ કટારી રે પહેરીને એટલે મારીને સન્મુખ ચાલ્યા,
પાછા ન વળે રે તે કોઈના નવ રહે ઝાલ્યા, આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસર મારે રહે રાજી તે મતવાલા. હવે એ સમયની અંદર એને એમ થાય ગમે એવા ભાલા આમ પછી મારે તો બસ આમ લડવું જ છે. એટલે આવી પ્રકારે શૂરવીર હોય એના આવું હોય. જેમ પેલા બારોટો છે ને, બધા ચારણો આ બધા રાજાઓને પાણી ચડાવે. અરે તમારા વડવાઓ તો માથું કપાઈ ગયું હતું ને, અને એમનું ધડ દાડા લડેલું, જય શિખર્યું ને એવું બધું. કેમ? મારા વડવાઓ વગર માથે લડતા હતા, મારું તો બરોબર છે, ચલો ઉપડું. એટલે ફટ કરતો પાછો ઉપડી જાય. એટલે શૌર્ય ગીતો બધા બિરદાવલી એમના પૂર્વજોની સંભળાવે બધા ચારણો, એટલે એમને પાણી ચડી જાય. એટલા માટે જે શૂરવીર હોય ને એ પાછો ન પડે. એને આપણે કહીએ ને કાઠિયાવાડી ભાષામાં તો ખડીએ ખાંપણ લઈને નીકળ્યો હોય. સમજણ પડી? ખડીએ ખાંપણ એટલે મરવાનું ખાંપણ, કફન એની સાથે જ હોય. અને પેલો કહે ના હું આવવાનો છું ઘેર પાછો, સમજ અડધી આવશે. પણ જે ખડીએ ખાંપણ લઈને નીકળ્યો હોય એ પછી પાછો ન આવે. અને આવી રીતના જે શૂરવીર મરે ને એના પાળિયા પૂજાય. ખાટલે મર્યાના ના પૂજાય. ખાટલે મરી ગયો હોય એના પાળિયા ન હોય. બાકી અમુક તો કંઈ એમ ગમે તેમ મર્યો તો પાળિયા કરે, એનો કોઈ અર્થ નહીં. અને આવા જે શૂરવીર હોય ને એને તો મર્યા પછી પણ એને વીર ચક્ર એનાયત થાય. એને તો મર્યા પછી પણ એને ઇનામ મળે. તો આ પ્રમાણે શૂરવીરોને આવું હોય છે. એમની પાસે સેક્રિફાઇશિયલ પોટેન્શિયલ હોય. સેક્રિફાઇશિયલ પોટેન્શિયલ એટલે યા હોમ કરવાનું જોમ, કે ગમે તેમ કરીને પણ ઝુકાવવું જ છે, પાછું પડવું નથી. કે મરવું તો મેદાને પણ મેદાન છોડવું નહીં. મરવું તો મેદાને પણ મેદાન છોડવું નહીં. જાપાનની અંદર પણ તમે જુઓ, જે પેલા નથી બધા નીકળતા પેલા કામિકાઝી એરોપ્લેનની અંદર પેલા બોમ્બ નાખે છે. હવે પોતે બોમ્બ પહેરીને જ જાય, એના નાળચામાં પડે એને તો ફૂરચા જ થઈ જવાનું હોય, એને નક્કી જ હોય. આ હ્યુમન બોમ્બને જે અત્યારે નીકળ્યું છે એ બધું, તો એ લોકો એવી શૂરવીરતાથી નીકળે. અને યુદ્ધની અંદર એક યાદ રાખવાનું મુખ્ય, સરદારની આજ્ઞા બહુ મહત્વની છે. જે આપણા જે સરદાર હોય ને સેનાપતિ, એની આજ્ઞા એ પ્રમાણે યુદ્ધની અંદર લડવાનું હોય છે. આ તમને બધાને ખબર હશે. ઇંગ્લેન્ડનો જો દાખલો આપું કે ઈસવીસન 1854ની 25મી સપ્ટેમ્બરનો પ્રસંગ છે કે બ્રિટિશ સૈન્ય રશિયાની અંદર, યુક્રેનની અંદર, રશિયાનું જે યુક્રેન રાજ છે ને અત્યારે, તો એની અંદર એક ક્રિશ્ચન વોરની અંદર લડતું હતું બધું. બ્રિટિશ સૈન્ય છે ને રેડ આર્મી કહેવાય. એ રેડ એટલા માટે કપડાં પહેરે છે કે લોહી નીકળે ખબર ન પડે, નહીં તો સફેદ ઉપર બહુ વાગ્યું લાગે એટલે ગભરાઈ જાય પોતે લાલ ભેગું લાલ એટલે ઉપડે ધમ કરતો હતો. એટલે એ પ્રમાણે એ બધું સૈન્ય લડતું હતું. હવે એનો જે સરદાર હતો ને એને કંઈ ખ્યાલ નહીં કે આ રશિયાની તોપો સામે મંડાયેલી છે, અથવા ગમે તેમ કરીને પણ જોરમાં હશે. એટલે એને ઓર્ડર આપી દીધો, આગે બઢો, માર્ચ ફોરવર્ડ. હવે એ વખતે સૈનિકોને ખબર હતી કે સામે રશિયાની તોપો બધી ચારે બાજુ મંડાયેલી છે, પણ સરદારનો ઓર્ડર હતો કે માર્ચ ફોરવર્ડ. એટલે જરા પણ પાછા ન પડ્યા. સરદારના વચનને માન આપવા માટે તોપોના નાળચે સામી છાતી એ બધા ઉપડ્યા, કૂચ આદરી દીધી, અને તરત જ તોપો ધણધણી ઉઠી ચારે બાજુથી. તો એ કોઈ હટ્યા નહીં. અને 673 સૈનિકો, એમાંથી 272 તો ત્યાં મરી ગયા. 673માંથી 272 તો ત્યાંના ત્યાં જ મરી ગયા. બીજા બધાએ પછી પતી ગયા, આગળ જેમ ચાલ્યા એમ. પણ કહેવાનો અર્થ એ છે કે પાછા પડ્યા નહીં. આ આખો પ્રસંગ છે ને, અહીં તો બધાને ખબર હશે. એનું એક કવિતા બનાવેલી છે આપણા લોર્ડ આલ્ફ્રેડ ટેનિસન. કવિને પણ સ્વામી લોર્ડ બનાવેલો છે, ઇંગ્લેન્ડ હતો, કવિને લોર્ડ બનાવ્યો. લોર્ડ આલ્ફ્રેડ ટેનિસન, ધ ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ, બધા ભણ્યા હશે, અમે પણ સ્કૂલમાં ભણાવતા. ધ ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ, નાની કુમકનો એક હુમલો. એ કેવો છે તો સાંભળવા જાઓ. કેનન ટુ ધ રાઇટ ઓફ ધેમ, કેનન ટુ ધ લેફ્ટ ઓફ ધેમ, કેનન ઇન ધ ફ્રન્ટ ઓફ ધેમ. એમની ડાબી બાજુએ, જમણી બાજુએ, સામે બધી જગ્યાએ તોપો મંડાયેલી હતી, બધી જગ્યાએ. છતાં એ લોકો ઓર્ડર સાંભળ્યો, ફોરવર્ડ ધ લાઇટ બ્રિગેડ, આપણી કુમક છે, આગે બઢો, આવો. એને પોતાના સરદારનો અવાજ સાંભળ્યો. અને એ સમયમાં એમણે જો જે થાય ખરું યા હોમ કર્યું. અને ત્યાં જોયું એમના મનની અંદર એક નક્કી જ હતું કે ધેર્સ નોટ ટુ મેક રિપ્લાય, જવાબ આપવાનો નહીં કે સાહેબ તમે જરા ઓર્ડર કરતા વિચાર કરો, ભાઈ તોપો છે, રણમાં તો તોપો જ હોય, એમાં થોડા કંઈક આઈસ્ક્રીમના બહાર હોય, પેલા હોય કંઈ પાર્લર હોય, તો બધું જ હોય ને. એટલે ધેર્સ નોટ ટુ મેક રિપ્લાય, ધેર્સ નોટ ટુ રીઝન વાય, શા માટે તમને અમને આ મોતની સામે મોકલો છો. ધેર્સ બટ ટુ ડુ એન્ડ ડાય,
એમના મનમાં તો એક જ સંકલ્પ હતો કે પોતાના સરદારની આજ્ઞા પાળવી અને ધેર વોઝ ટુ ડુ એન્ડ ડાય ઇન ટુ ધ વેલી ઓફ ડેથ, અને મૃત્યુની ખીણની અંદર ધકેલાઈ જવું. એટલે એમને તો બુદ્ધિ લડાવવાની જ નહોતી, એટલે સરદારનો હુકમ પાળવો અને મૃત્યુની ખીણની અંદર કેસરિયા કરવા, અને કરી દીધા એ લોકોએ. તો આનું નામ કહેવાય શૂરવીર. આ નિશાન પાડે, બાકી તો બીજાનું કંઈ અર્થ જ નહીં. એટલા માટે આ જે કાયર છે ને એના માટે ભગવાન કહે છે ને કે તો કાયર ભાગ્યાના 1000 મનસુબા કરે. કાયર છે ને એ મહારાજે કહ્યું મધ્યના 22માં એ ભાગવાના મનસુબા કરે. એને આ એના ભાવનાને નિષ્કાળ સ્વામીએ કાવ્ય દેહ આપ્યો કે કાયર મનમાં કરે મનસુબા, ઉભા રે શું આસપાસ, એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશું મુખે ઘાસ રે સંતો, દોહેલું થાવું હરિદાસ. જે કાયર હોય ને એને એમ થાય કે આજુબાજુ ઉભા રહીશું, અને એમ કરતા જો ચોટે ચડી ગયા પગમાં, હું તારી ગાય છું, પગમાં પડી જવાનું, એમાં હું, એમાં બીજી વાત શું? તો એવો વિચાર આવે એને. જેમ પેલા કાયા લડવા ગયા હોય અને પછી કોઈ કે તમે લડતા હતા ને કે વાગ્યું, વાગે તો ખરું ને, ક્યાં પાછળ બતાવે. હા ભાગ્યો હોય તો ભાગે ને, પાછળ વાગે, બાકી છાતી ઉપર ગાતો હોવો જોઈએ ને, પાછળ સરો ગા બતાવે છે. ભાગ્યો હશે, કોકનું ભડકું વાલું વાગ્યું હશે. એટલા માટે કાયરની વાત જુદી છે. એક રાજા હતો સ્વામી બુંદીની અંદર, અરે શું કહેવાય મધ્યપ્રદેશમાં. હવે મધ્યપ્રદેશમાં એક રાજા હતો. હવે એની બાજુમાં બુંદીનું બહુ મોટું રાજ્ય હતું, અને બુંદીનો ગઢ અજય ગણાતો, અને હાડા રજપૂતો, ખાડા ખાહે પણ હાડો ન ખાહે એવા રજપૂતો ત્યાં બધા રહેતા, રાજપૂતો. હવે એ સમયમાં આ બુંદીના આ જે રાજા હતો પેલો જે આ બાજુ બુંદીની નજીકના એક રાજ્યનો, એને એવો વિચાર થઈ ગયો કે ગમે તેમ કરીને બુંદીનો કિલ્લો છે ને આપણે જીતવો જ છે. એ ભલે અજય ગણાતો હોય પણ જીતવો જ. અને એણે એકદમ પ્રતિજ્ઞા કરી દીધી કે આ સાંજ સુધી જો બુંદીને હું ન પાડું તો અન્ન જળ હરામ. અને આ પ્રતિજ્ઞા થઈ ગઈ. અને એ વખત એનો દિવાન ને સરદાર હતા ને, એણે કહ્યું બાજુ બોલાય, સાહેબ તમે આ ભૂલ કરી લીધી હો. બુંદી તો આ જન્મે આજ હાંજ નહીં પણ આપણા જન્મ નીકળી જાય ને તો એ બુંદી જીતાય એવું નથી, કારણ કે હાડા રજપૂતથી રક્ષાયેલો મોટો કિલ્લો છે, અને તમે આવી પ્રતિજ્ઞા કરી દીધી કે અન્ન જળ હરામ. રાજાએ ઢીલો ઢપ થઈ ગયો, એવું છે? અને વિમાસણમાં પડે, કરવું હું? પણ દીવાનું હોશિયાર હતો, એને કાનમાં કહ્યું યોજના, તમે ચિંતા ન કરો, આજ સાંજ સુધી આપણે બુંદીનો કિલ્લો જીતાઈ જશે. કેમ? અને રાજા ખુશ થયો. શું કર્યું એ લોકોએ? પોતાના જે હતું ને રાજ્ય, પોતાનું જે શહેર, એની પાદરે ગાર માટીનો બુંદીનો કિલ્લો બનાવી દીધો, ટેમ્પરરી. આવું બનાવે છે આ થર્મોકોલના જેવું, એવો ગાર માટીનો છે ને એણે બનાવી દીધો. અને એ તો રાતોરાત બની ગયો, ખપાટે બપટે મારી દીધા અને બધું થઈ ગયું. અને પછી જ્યારે સાંજે 4 વાગે ને એ દિવાન સાહેબ કે હાલો રાજા સાહેબ, બુંદી જીતવા માટે બુંદીનો કિલ્લો. એટલે કે હાલો. અને પછી તો 5-50 સૈનિકો લઈ ઉપડ્યા, કારણ કે ખબર હતી કે કેવી રીતનું જીતવાનું છે. અને એ સમયની અંદર એક હતો ને હાડો રજપૂત ત્યાંથી પસાર થતો હતો. અને એને કહ્યું આ શું રાજા લશ્કર લઈને આવે છે ને અમારા બુંદીના કિલ્લા જેવું આ લાગે છે, શું છે કે નાટક જેવું? કે ના, આ રાજાએ આમ લીધું છે પ્રતિજ્ઞા કે જ્યાં સુધી બુંદીનો કિલ્લો આજ રાત સુધી ન તૂટે, સાંજ સુધી ત્યાં અંદર જળ લેવું નહીં. એટલે હવે આ બુંદીનો કિલ્લો તોડી અને પછી અંદર જળ લેશે. કે મારા બુંદીનું આવું અપમાન, આવું નાટક મારા? આવવા દો. ઊભો રહ્યો તો તીરકામઠું લઈને, અને રાજા આવ્યો લશ્કર લઈને. પછી જે એને તીરોનો મારો ચલાવ્યો, 5-25ને વિંધી નાખ્યા. પણ હવે એકલો જ હતો ને, કેટલું ટક્કર ઝીલે? અને ટક્કર ઝીલતા એનો દેહ પડી ગયો અને પાડી દીધો એને. અને પછી રાજાએ બુંદીનો કિલ્લો તોડી નાખ્યો, મૂછે તા દીધો, અને પછી પારણા ખરી લીધા. પછી પાણા લાવ જલ્દી કે લીંબુનું શરબત ન જવાય, અને પછી જમવા બેસી ગયો. એટલે આવી રીતે કોઈ રીતે જીતાય નહીં. એટલે કહ્યું છે કે નિશાન ચૂક માફ, પણ માફ નહીં નીચું નિશાન. નિશાન ચૂકી જવાય એનો વાંધો નથી, પણ નિશાનને નીચે ના ઉતારો. નિશાનને નીચે ઉતારવાનું નહીં. નિશાનને નીચે ઉતારીએ તો કોઈ અર્થ જ નહીં. એ તો જ્યાં છે ત્યાંથી જ વિંધવાનું હોય. એટલે યુદ્ધની અંદર સામી છાતીના ઘા લેવા માટે જોઈએ. ભારતની અંદર આ અંગ્રેજોનું રાજ્ય તો આપ બધા જાણો છો, જ્યાં આપણે બેઠા છીએ. અને એ શાસન હટાવવા માટે 2 ચળવળ ચાલતી હતી. ગાંધીજીની ચળવળ છે ને એ મવાળ હતી, એટલે સામાન્ય અહિંસા અને એવી રીતે આપણે જીતવું. પણ ઉદ્દામવાદીઓ પણ હતા. અરે કે આવી રીતે તો કંઈ હિન્દુસ્તાન અંગ્રેજો થોડા ખસવાના છે, એને તો ટીટ ફોર ટેટ આપણે લડીને જ લેવું. એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે ને, એમની નેતાગીરી નીચે પૂર્વના દેશોની અંદર, આ બાજુ જાપાન ને ઇન્ડોનેશિયા ને બધું એ છે ને,
એ બાજુ એમણે એક આઝાદ હિન્દ ફૌજ એની રચના કરી. અને પછી એ લોકોનું એક જ સૂત્ર હતું, ચલો દિલ્હી, ચલો દિલ્હી, દિલ્હી તરફ કૂચ કરો. અને એ વખતે એ લોકોને અંગ્રેજોનું નિશાન લઈ યુનિયન જેક લાલ કિલ્લા પરથી ઉતારી અને ભારતનો ત્રિરંગો ચડાવવાનો હતો. એટલા માટે એ લોકો ગમે એટલા દુઃખો પડ્યા, પરંતુ એ કોઈની પરવા કર્યા વગર એ લોકો કૂચ કરતા હતા. એટલા માટે એને કોઈ વિઘ્નો દેખાતા નહોતા. કોઈ ચિંતકે સારું કહ્યું છે કે ઓબ્સ્ટેકલ્સ આર ધોઝ ધેટ યુ સી વેન યોર આઈઝ આર ઓફ ધ ગોલ. એટલે જ્યારે ધ્યેય ઉપર દ્રષ્ટિ ના હોય તો જ વિઘ્નો દેખાય. વિઘ્ન ક્યારે દેખાય? કે ધ્યેય ઉપર દ્રષ્ટિ ના હોય તો વિઘ્ન દેખાય. પણ જેને ધ્યેય ઉપર દ્રષ્ટિ હોય ને કે મારે પહોંચવું જ છે, પહોંચવું જ છે, તો એને વિઘ્નો કોઈ દિવસ દેખાય નહીં. આપણે ઘણાને એક વખત છોકરાને આપણે પૂછ્યું કે એન્જિનિયરિંગમાં જવા એવા માર્ક આવશે ને આ વખત 12મા ધોરણમાં, ત્યારે હું પાસ ચોક્કસ થઈ જઈશ. વાહ, હું જવાનો છે એ હું કે પાસ તો ચોક્કસ થઈ જવું લાગે છે મને. તો પછી એને કહેવાય તું આઈઆઈટીમાં જઈશ કે આઈઆઈએમમાં જઈશ, પાસ થાય હું એનાથી ફાયદો થાય. એટલા માટે આવી તૈયારી જોઈએ. 1930ની 12મી એપ્રિલ 1930 12મી એપ્રિલ ગાંધીજી અમદાવાદની અંદરથી એમના આશ્રમમાંથી નીકળ્યા, સાબરમતી આશ્રમમાંથી, અને પ્રતિજ્ઞા કરી કે કાગડા કૂતરાના મોતે મરી જઈશ પણ સ્વરાજ લીધા વગર ફરીથી આશ્રમમાં પગ મૂકીશ નહીં, જેને દાંડી કૂચ કહેવાય. અને ખરેખર એ પછી આવ્યા જ નહીં ત્યાં, કારણ કે સ્વરાજ તો 1947માં મળ્યું, પરંતુ એ આશ્રમમાં ના આવ્યા. પછી વર્ધામાં આશ્રમ કર્યો, કારણ વર્ધામાં જમનાદાસ બદાજની જમીન હતી, એટલે ત્યાં જઈને એમણે આશ્રમ કર્યો. એટલા માટે કહ્યું છે કે જેને વિઘ્નો કોને દેખાય? કે જેને ધ્યેય ઉપર નજર ના હોય એને વિઘ્નો જ વિઘ્નો દેખાય. હારું બહુ ભારે કહેવાય. તો આવું થશે, ઉપવાસ કરવામાં આમ થાય, અહીં જવામાં તો આમ થાય, અને બધું જબરજસ્ત એવું થાય, તો એનાથી કોઈ સિદ્ધ થાય નહીં. એટલા માટે વિઘ્નૈ પુનઃ પુનઃ પ્રતિહન્યમાના, વિઘ્નૈ પુનઃ પુનઃ પ્રતિહન્યમાના પ્રારબ્ધમુત્તમ જનાન પરિત્યજંતી. કે જે વિઘ્નો ગમે એટલા આવે, પરંતુ જે ઉત્તમ પુરુષો છે ને, જે વસ્તુ એક આદરી એને કોઈ દિવસે પછી એને છોડે નહીં. જેમ ભારત શોધવા માટે કોલંબસ નીકળેલો બાર્સિલોનાથી, સ્પેનમાંથી. હવે એને ખબર નહીં કે હું ભારત પહોંચ્યો. હવે એ વખતે એને ભારત શોધવું હતું. હવે એ સમયની અંદર પેલી બાજુ એટલાન્ટિક મહાસાગરમાં એમાં આગળ જતો હતો અને ઘણો વખત થયો, પણ કિનારો આવે જ નહીં કોઈ. પછી બધા છે ને એના સાથેના હતા ને બધા ખારવાઓ, એના મિત્રો, એને થયું કે આપણને ક્યાંનો ક્યાં રખડાવશે, એના દરિયામાં મારી નાખશે. એ કે એને બાંધીએ અને પછી મારી નાખીએ અને નાખી દઈએ દરિયામાં. એટલે પેલા કહ્યું, જો ભાઈ અઠવાડિયામાં જો ધરતીનો કિનારો ન દેખાય તો તમે મને મારી નાખજો, પણ હજી અઠવાડિયું તો ટ્રાય કરો તમે. એમ કરીને પરાણે લઈ ગયો અને છેવટે દક્ષિણ અમેરિકાનો કિનારો આવ્યો. એ ભારત સમજેલો કે ભારત આવી ગયું. જીવે ત્યાં સુધી ભારત જ સમજતો હતો, એટલે રેડ ઇન્ડિયન નામ બોલતો ગયો. પણ તમે જુઓ, એને ગમે તેમ કરીને આ પ્રમાણે તૈયારી હતી તો એને આ પ્રાપ્ત થયું. હવે તમે જુઓ કે હિમાલયનું જે ગૌરીશંકર શિખર, જેના અંગ્રેજોએ એવરેસ્ટ નામ પાડ્યું, બાકી આપણે ગૌરીશંકર કહીએ છીએ. હવે એ લેવા માટે કેટલા લોકો પ્રયત્ન કરતા હતા, પણ જેને નક્કી હતું કે મારે લેવું જ છે તો કેટલા ખપીએ ગયા. બધા મિલારી ને બધા હતા, એ તો જતા રહ્યા. પણ છેલ્લે હિલારી અને તેનસિંગ એ બે ગયા, અને મારા ખ્યાલથી 1953 દરમિયાન એમણે આ ગૌરીશંકર સર કર્યું. આ બધી વાતો સાંભળીને ગુજરાતની અંદર એક બ્રાહ્મણનો છોકરો સત્સંગી એ સ્વામી પાસે આવ્યો અને કે મારે સ્વામી છે ને એવરેસ્ટ ઉપર ચડવું છે. એટલે સ્વામી તો આશીર્વાદ આપે, પેલા મેં હું પૂછી લઉં. મેં કહું લાઈએ આજે આ શિયાળો આવે તો કેવા પાણીથી નાય છે? કે ગરમ જ હોય ને. મેં કહું તું છે ગિરનાર ચડી આવજા, સ્વામી સુધી જવાની કંઈ જરૂર નથી, હું તને કહી દઉં. ગિરનાર ચડી દે, એ ગૌરીશંકર થઈ ગયું સમજવું. આ ગરમ પાણી હોતું હોય ક્યાંથી સ્વામી પછી પહોંચવાનો હોય? એટલે આવી પ્રકારના તમે જો ચંદ્ર ઉપર અમેરિકાને જવાની ઈચ્છા હતી, વર્ષો સુધી વણથંભ્યો પુરુષાર્થ થયો, વર્ષો સુધી. બધા કેનેડીને બધા કહેતા ભાઈ શું કામ તમે મગજમારી કરો છો, જવા દો ને, કે આટલું બધું ચંદ્ર ઉપર કંઈ જવાતું છે. અને અમને પણ એવું લાગતું હતું હવે કેવી રીતે ચંદ્ર ઉપર માણસો જવાની વાત કરે, એની પર તો કવિતા બનાવાય, એની નીચે ચાંદનીમાં દૂધ પૌવા ખવાય, પણ આપણે ઉપર પગ મુકાય એવું તો કંઈ બહુ મનમાં બેહે એવું જ નહોતું. પણ એ લોકો મંડી પડ્યા. એ કોઈ એમ જ કહેતા કે બિકોઝ ઇટ ઇઝ ધેર, એ દેખાય છે એટલે હવે જવાના. અને 1969 20મી જુલાઈ એ દિવસે એ લોકોએ પગ મૂકી દીધો. એ આપણે બધા જાણીએ છીએ કે એ પહોંચી ગયા. એ જે શું આપણો નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂકી દીધો. એટલા માટે
આપણે કહે છે ને દરિયામાં મોતી લેવા જનારા માટે કહેવાય છે ને કે મર જીવાને માર્ગે જન કોઈક જાવે રે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ પાવે રે. મર જીવા, મરે કે જીવે, પણ મરજીવો પાણીમાં ડૂબકી મારે અને પેલી કાલું માછલી પકડીને એમાંથી મોતી કાઢતો હોય. હવે એ માર્ગે કોક જ જાવે, કારણ કે એમાં મોત જ હોય. જીવ્યો તો જીવ્યો અને મર્યો તો મર્યો, એટલા નામ મરજીવા પડ્યું. એટલા માટે એ જે મરજીવાની હિંમત આવી હોય છે કે મારે ગમે તેમ કરીને પણ મારે આ મોતી લેવું છે. એટલે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. જે અંદર પહોંચ્યો એ તો મેળવે જ. જેમ તમે જુઓ વાણની અંદર વિદેશની સફર કરતા હતા પહેલાં, આપણા તમે બધા આફ્રિકા તમારા પૂર્વજો આવેલા, વાણો ઘણા ડૂબી જાય અને ખબર પડે કે આ ફલાણું વાણ ડૂબ્યું, તો બીજા વાળા માણસો ચડતા હોય. એને એમ થાય ગમે તેમ કરીને પણ આપણે આફ્રિકા જવું છે નિશાન ઉપર. એટલે વિઘ્નોની સાથે બાત ભીડવી જોઈએ. ઘણા ઇંગ્લિશ ચેનલ તરી જાય છે આપણી, છે ને ફ્રાન્સ સુધીની. ઘણા બધા અમારા હિન્દુસ્તાનની અંદર લંકાની સામુદ્ર ધની તરી જાય છે. નક્કી કર્યું છે કે નિશાન લેવું છે. આ ડૉક્ટર સ્વામી બહુ વખત વાત કરે છે એને થોડી જ લીટીની અંદર કે આફ્રિકા ખંડની અંદર સ્વામી મલાવી દેશ છે ને, એમાં એક અત્યંત ગરીબ છોકરો લેક્ઝન કાયરા, એને અમેરિકા ભણવાનો સંકલ્પ થયો અને આ સિદ્ધ કરવા માટે એને એટલી બધી તકલીફો પડી. આખો ઇતિહાસ છે તો બધો, કેવી રીતે કંપાલ આવ્યો ને આ આવ્યો ને ત્યાં આવ્યો, પણ પહોંચી ગયો અમેરિકા. એક ગરીબ ઘરનો ઝૂંપડામાં રહેનારો એક આફ્રિકન છોકરો, પણ એને નિશ્ચય કરેલો કે મારે અમેરિકા જવું જ છે, તો એ પહોંચી જ ગયો. એટલા માટે આ નિશાન સિદ્ધ કરવું હોય તો આવવું જોઈએ. આપણે ડૉક્ટર સ્વામી મહંત સ્વામી બધા જે ભણતા હતા વિદ્યાનગરમાં, એમના પ્રોફેસર હતા નરસિંહભાઈ મુળજીભાઈ શાહ, NM શાહ એન દેસાઈનું એક એલ્જીબ્રા પણ અમે ભણતા એ વખતે. હવે એટલા રેંગલર કહેવાતા, આપણા જેઠાલાલ સ્વામિનારાયણ જેમ ગણિતના રેંગલર કહેવાય ને, એ રેંગલર કહેવાતા. એમણે કહ્યું કે તમે આટલું બધું કેવી રીતે સિદ્ધ કર્યું? તો એણે વાત સરસ કરેલી કે મેં 20 વર્ષ સુધી રોજના 18 કલાક ગણિત પાછળ મહેનત કરી છે. 20 વર્ષ સુધી 18 કલાક. હવે આ કંઈક એમનેમ કંઈ નિશાન સિદ્ધ નથી થતું. આને કંઈક કરવું પડે, આવું કંઈક કરવું પડે. કંઈક પામવું હોય ને તો કંઈક મૂકવું પડે. આ બધા સુખ ને નિદ્રા ને બધું મૂકવું પડે, પણ દોનો હાથમાં લડ્ડુ જેવું ના થાય. એટલા માટે આવા અનેક નિશાનો છે. આ બધા તમે કહો ને, કોઈ એવરેસ્ટ ચડી જવા માટે, કોઈ દેશ શોધવા માટે, કોઈ આવી રીતે કોઈ ગણિતમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કોઈક બીજી ત્રીજી રીતે નિશાન લેવા માટે જિંદગીભર મથતા હોય છે અને ખરેખરા પડ્યા હોય છે. એને દુનિયાની અંદર કોઈ પડેલી જ નથી હોતી. સુખ નહીં, કંઈ નહીં, કોઈ બીજી દુનિયાની પડેલી ના હોય, એવી પાછળ પડેલા હોય. એક સ્વામી ફિઝિસિસ્ટ હતા, જે ભૌતિક શાસ્ત્રી, એને એક છોકરાએ પૂછ્યું કે સાહેબ તમારા લગ્ન ક્યારે થયા? ત્યાં આજે મને ખબર પડી હું પરણો હતી, 45 વર્ષ થયેલા. યાદ જ નહીં આવેલું એને આપણને. અહીં તો તમે વાત જ જુદી થાય જ. બીજે તો જુઓ એની પાછળ નિશાન જ લેવું કે મારે આ શોધખોળ કરવી જ છે. જેમ તમે જુઓ કે થોમસ આલ્વા એડિસન, એને નક્કી કર્યું કે મારે બલ્બ શોધો. બીજી રીતે શોધાઈ ગઈ હતી સ્વામી, પણ અજવાળું કરવા માટે બલ્બ. એના માટે કેટલી બધી પાછળ પડેલો, કેટલો બધો પાછળ પડેલો, હજારો શોધો, પાછળ પ્રયત્નો, પણ છેવટે સિદ્ધ થયું. જો એણે પાછળ ના પડ્યો હોત તો અત્યારે આપણે છે ને પેલો લેમ્પ મૂકી દીવડો તેલનો અને વાંચતા હોત આજે પણ. જો એણે ના કર્યું હોત તો એને સ્વામી એટલો બધો ગાડો થઈ ગયો, એની પાછળ બીજું બધું ભૂલી ગયેલો. એને પત્ની તો એમ થયું કે આનું ક્યાં પરણી ગયા, મારો માથા પડ્યો આવો. પછી એક વખત કે આપણે કંઈ ફરવા જઈએ, હરવા જઈએ, કંઈ જોઈએ, આ કરીએ, કે ના બધું બરોબર થાય આગળ. પછી એક વખત તમને અત્યારે ભલે આ લગ્ન લાગ્યું, જન્મ્યા નાનપણમાં તો નહીં લાગ્યું હોય ને, તો તમે નાના હો ત્યારે તમને કોઈ સારી જગ્યા તમે અહીં એડિસનમાં, અરે એ વખત એડિસન નામ નહીં હોય, પાછું ન્યૂજર્સીમાં તમને ગમે એવું ત્યાં ફરવા જતા હો, તમને કોઈ નદી કિનારો ગમી ગયો, આ રેડિટન નદી છે કે બીજું ત્રીજું, અથવા કોઈ બગીચો, એ જવાનું રાખો. જૂનું યાદ કરો, હમણાંનું નહીં કે હા મને યાદ આવી ગયું. આપણે રવિવાર રાખીએ, રવિવારે ઘોડાગાડી તૈયાર કરી, સેન્ડવિચ લઈ લીધી થેલીમાં, અને પછી કે હાલો એના પતિને કે, તો એનો પતિ છે ને એને એડિસન હાથ પકડી અને લેબોરેટરીમાં રહી ગયો એની બહુને કે ઘોડાગાડી અહીં ઊભી છે, ક્યાંથી આવ્યો? કે જો હું નાનો હતો ને ત્યારથી ધીસ ઇઝ માય લાઈફ, ધીસ ઇઝ માય એન્જોયમેન્ટ, ધીસ ઇઝ માય વાઇફ, જે કંઈ ગણો એના લેબોરેટરી છે. પેલે જો આ થઈ પાછી એની. તો આવા જે હોય ને એ અજવાળું કરી આપે, બાકી તો અંધારું જ થઈ જાય. એટલા માટે આટલું આપણે સમજવાનું કે જેને આ કંઈક પ્રાપ્ત કરવું છે એને કંઈક મૂકવું જ પડે, બાકી એ સિવાય આ કશું થતું નથી. પણ ગમે એટલા આપણે જોઈએ ને કે નિશાનો પ્રાપ્ત કરે. આપણે છેલ્લે આટલી વાત કરીને આગળ જઈશું આવતીકાલે. પણ ગમે એટલા તમે નિશાનો પ્રાપ્ત કરો દુનિયામાં,
પરંતુ એ બધા નિશાનો છેવટે તો નાશવંત છે. હમણાં જ મેં વાત કરી ને પેલા પ્રલયોની, કે પ્રકૃતિ પુરુષ પ્રલય માયા આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોક ધામ રહેવા ન પામે, સર્વેનો સંહાર હોય રે. કે તમે જો પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે તો તમે શ્રેષ્ઠ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરી દીધું, તમે એક એવરેસ્ટ ઉપર ચડી ગયા, નેમ ફેમ તમે પ્રાપ્ત કરી દીધું, અબજોપતિ તમે બની ગયા, તમે જે નિશાન સિદ્ધ કરવા ધારતા હતા તમે લઈ લીધું. પૃથ્વી ઉપર પણ તમે ધજા ફરકાવી દીધી ઇંગ્લેન્ડ એક વખત, તો સન એવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર કરી, ગમે એટલું તમે કરો પણ છેવટે આ બધા નિશાનો તો છેવટે તો પ્રાકૃતિક પ્રલયમાં તો નાશ જ પામવાના છે ને. અચળ ન કહેવાય, અચળ કહેવાય નહીં. તો એક અચળ નિશાન છે અક્ષરધામ, એક જ અચળ નિશાન છે અક્ષરધામ. બાકી બીજા બધા નિશાનો એ બધા જવાના. અમે ઇઝરાયલમાં ગયેલા ત્યારે અમે જેરુસલેમ જતા હતા, ત્યારે અમારો ગાઈડ હતો ને, અમે એમને કહ્યું કે ભાઈ એક કામ કર, તું છે ને અમને ઇઝરાયલમાં પેલો કિંગ સોલોમન જ્યાં થયો ને એ મહેલ ક્યાં હતો એ બતાવ, કારણ ડૉક્ટર સાહેબ બહુ વાતો કરે છે એની. ત્યારે એણે કહ્યું કે જ્યાં ધૂળના ઢગલા છે ને, વન્સ અપોન એ ટાઈમ ધેર વોઝ અ કિંગ સોલોમન, અહીં આગળ એનો મહેલ હતો. જો આટલું બધું ફેબ્યુલિયસ વેલ્થ, આટલી અઢળક સંપત્તિ ભેગી કરેલી, છેવટે તો ધૂળ ભેગી થઈ ગઈ ને. એટલા માટે આ બધા ગમે એવા નિશાનો નાશવંત છે. એક નિશાન અક્ષરધામ છે, જેની વાત આપણે આવતીકાલે આગળ કરીશું, કે જેના માટે નિષ્ણાંત સ્વામી આટલું જ કહ્યું કે જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખના કાણી કહેવાનું શું કહીએ કથી રે, સુખ સુખ જીયા સુખ ના દરિયા ત્યાં કરી રહ્યા વાસ રે, તેજ તેજ જીયા તેજ અંબાર તેજો મયતન તે નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. એ અક્ષરધામનું નિશાન, એ મહારાજનું સુખ, એની વિશેષ વાતો આવતીકાલે. સ્વામિનારાયણ ભગવાનની